Jai Hind students, how are you all of you? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. So from here, I teacher Sound Prajapati once again welcomes you all my beautiful and intelligent students on a very energetic, very enthusiastic platform of learning physics વાળા વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચ ની અંદર એક પછી એક ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે. અજય અહીંથી એક નવી શરૂઆત કરશું, એક અલગ વસ્તુને સમજવાની, એક નવા ચેપ્ટરને સમજવાની. અને એ ચેપ્ટર સાની સાથે સંકળાયેલું છે. નામ તો ડેફિનેટલી તમે સાંભળી રાખ્યું હશે. અને સર યાદ કરાવે છે કે આપણે ગતિ અંગેની ઘણી બધી ચર્ચાઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. શરૂઆતમાં આપણે માપન અને એકમ કમ્પ્લીટ કર્યા પછી રેખીય ગતિ શું છે એ સમજ્યા. ત્યાર પછી દ્વિપરિમાણિક ગતિની અંદર પ્રક્ષિપ્ત ગતિ શું છે એને પણ આપણે કમ્પ્લીટલી સમજ્યા. ગતિ સાથે સંકળાયેલા ન્યૂટનના નિયમ બી પૂરા કર્યા. એ ન્યૂટનના નિયમ પછી કાર્ય, ઉર્જા, પાવર એ બધી રાશિઓને કમ્પ્લીટલી સમજી લીધા પછી જે ચાક ગતિ છે, મતલબ કે ગોલ ગોલ જે કંઈ ઘૂમી રહ્યું છે એની સાથે સંકળાયેલી પણ ઘણી બધી ઘટનાઓ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આજે અહીંથી આ લેક્ચરની અંદર આપણે હવે એક અગાડી નવી ગતિ શીખવા જઈ રહ્યા છે. સર એ કઈ ગતિ છે? તો માન યાર આ જે છે ત્યાંથી અહીંયા આ આંગળી ઉપર સરે તમને લટકાવી રાખ્યા છે અને તમને યું અહીંયા કંઈક ઝૂલા ખવાડવામાં આવશે. સર આ ઝૂલા એવું ફીલ કરાવે જાણે આ દોલન થઈ રહ્યા છે. તો શરૂઆત કરવાના છે અહીંથી આજે કઈ ગતિઓને સમજવાની. તો સમજો તમે જે નામ વાંચો છો સર દોલન ગતિ. તો આ દોલન ગતિ શું છે ને આપણે કમ્પ્લીટલી આ ચેપ્ટરમાં સમજવાના છે. પણ એવું નથી કે ડાયરેક્ટલી બસ જાઓ ઝૂલા ઉપર બેસી જાઓ અને ગોલ ગોલ બેટા યું એસે એસે બેટા ઘૂમો અને દોલનો. તો કે નહીં ભાઈ, એટલી સરળ બાબત સીધે સીધી આપણે શીખીને પૂરી કરી દેવાના. એ તો લિટલ કહાની છે જે નાના બચ્ચાઓને બી સમજ પડી જતી હોય છે. અહીંયાથી આપણે એક પરફેક્ટલી શરૂઆત કરશું. સૌથી પહેલા પ્રારંભમાં આપણે આવર્ત ગતિ શું છે, દોલન ગતિ શું છે એ બધી વાતો જાણવાની છે. એ થઈ જાય પછી ગતિનો એક પ્રકાર સરળ આવર્ત ગતિ જેને બોલવામાં આવે છે એને પણ આપણે કમ્પ્લીટલી જાણીશું. આ શું છે એ દરેક વસ્તુઓ શીખીશું. એની સાથેના ઇક્વેશનો, એની સાથે જે પણ નવા નવા કોઈ ટોપિક આવે છે એ બધાને પણ કવર કરીશું. અને એ થઈ જાય ત્યાર પછી આપણે જે દોલનોની અંદર સાદું લોલક છે એને પણ સમજવાની શરૂઆત કરીશું. ઠીક છે? તો વન્સ અગેન આપ સર્વનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચની અંદર કે જેની અંદર આપણો ટાર્ગેટ છે સર સ્ટડી એવું કરવું છે કે રિઝલ્ટ ખરેખર ઇમ્પ્રુવ થતું હોય. સ્ટડી એવું નથી કરવું કે જેથી એક ભારણ બની જતું હોય. ઠીક છે? ઓકે, તો શરૂઆત કરતા ગયા આજના બ્યુટીફુલ લેક્ચર નંબર 1. સર સાની ઉપર લેક્ચર છે? તો આજનો જે લેક્ચર છે ચેપ્ટર છે દોલનો ઓસિલેશન. સર તમને આનું ઇમ્પોર્ટન્સ સમજાવી દે છે. આનું ઇમ્પોર્ટન્સ તમારી સેકન્ડ ટેસ્ટ હશે, તમારી ફાઇનલ ટેસ્ટ હશે ધોરણ 11 માટે. એની અંદર શું છે એને મૂક સાઈડ ઉપર, એને મૂકો બેટા સાઈડ ઉપર. માનો યાર તમારી સ્કૂલની અંદર તમારી જ્યારે કોઈ એક્ઝામ થશે ત્યારે એક્ઝામ્પલ તરીકે માનો અન્ય સર કહે છે કે ભાઈ વેઇટેજ એક્ઝામ્પલ તરીકે સમજો 10 માર્ક. સો 10 માર્ક્સ ચલો માની લે કે કેન્સર. ઓ સાહેબ આવું નહીં કરો યાર. માન વેઇટેજ 5 માર્ક. સાહેબ અત્યારે તો 10 માર્ક કિલો, હવે 5 માર્ક આવી ગયા. ઉદાસ ચહેરો થઈ ગયો. સાહેબ હવે મેં શું કર્યું? ઓ બેટા ચલ. તો સર એ જ કહે છે કે મેં અત્યારે વેઇટેજની વાત નથી કરવાનો. વેઇટેજ 5 માર્ક હોય કે 10 માર્ક હોય કે એની ઇન બિટવીન કોઈ બી ફિગર હશે. વસ્તુ એ સમજો કે તમે આ જે દોલન ચેપ્ટર અને આના પછી જે તરંગ ચેપ્ટર ભણી રહ્યા છો વિચ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર 12th સાયન્સ. ધોરણ 12 ની અંદર પ્રારંભિક જ્યારે વાતો તમે સમજવાની શરૂઆત કરશો, ઠીક છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એ જે પ્રથમ આખો બુકનો પાર્ટ છે એ સમજતી વખતે જેટલું સારું આ બધી વસ્તુઓ સમજી ચૂકેલા હશો એટલું ત્યાં એક સપોર્ટ મળશે. મેથેમેટિકલી બી તમે ક્લિયર હશો અને તે જે તમે વાતો શીખશો એને કમ્પેરેટિવલી ઘણી બધી વસ્તુઓ છે તમે આસાનીથી સોલ્વ કરી શકશો. ઓકે, તો ધ્યાન રાખજો કે આ જે ચેપ્ટર છે એ વેટેજની દ્રષ્ટિએ જે બી છે અગત્યનું ઇટ્સ ઓકે છે જ, એ પૂછાવાનું છે એક્ઝામની અંદર. ઓકે, પણ અગત્ય છે ધોરણ 12 ની અંદર આવનારા નવા ટોપિકોને શીખવા માટે. શરૂઆત કરીએ. સર આજના લેક્ચરમાં તમે અમને કઈ કઈ બાબતો સમજાવવાના છો? ચલિए આ બાજુ. ઓ મારા બેટા હલો 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 ચલિए નજરે સ્ક્રીન પે. સો આજે શું સમજવાના છે આજના આ લેક્ચરની અંદર? સૌથી પહેલા સર તમને નોર્મલ ગતિ શું છે ત્યાંથી શરૂઆત કરશે. ઓ સર મજા પડી હે ને? ગતિ એટલે શું છે તો કે સર મોટિયોન. ઓ મોટિયોન. અને મોટિયોન ના બોલાય બેટા, આને બોલાય મોશન. શું બોલાય? મોશન. મોટિયોન હે ને? મોટિયોન. ચલિए સર આજે શું ભણવાના? મોટિયોન ભણવાના. સર મોટિયોન. ચલિए સમજતા જાઓ. તો ગતિ શું છે ત્યાંથી સિમ્પલ એક શરૂઆત આપીશું. એની સાથે સાથે આપણે એ પણ જોવા પ્રયત્ન કરશું કે આવર્ત ગતિ શું છે અને આવર્ત ગતિ પછી એની સાથે દોલન ગતિ શું છે. તો આવર્ત ગતિ, દોલન ગતિ, પીરિયોડિક મોશન છે, પેન્ડ્યુલમ છે બેટા, ઠીક છે, ઓસિલેશન છે. એ થઈ જાય પછી આગળ વધીશું. અને આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સર જે તમને સમજાવશે એ છે સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. હે ને? ઘણી વખત આનું નામ તમે SHM તરીકે પણ સાંભળ્યું હશે. ચલિए
તો આજે SHM સિમ્પલ હાર્મોનિક મોશન ને વ્યાખ્યા પણ જોવાના છે, ઘટનાઓ પણ સમજવાના છે, અને એ થઈ જાય પછી એ સરળ આવર્ત ગતિની અંદર સ્થાનાંતર શું છે. ઓકે, સ્થાનાંતર પછી એનો કંપ વિસ્તાર, એના આધારિત એનો વેગ અને એના આધારિત એનો જે પ્રવેગ છે, આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કવર કરવા પ્રયત્ન કરશું. અને એ ચર્ચાઓ કમ્પ્લીટ થઈ જાય તો એની સાથે સાથે સર થોડું તમને જે ઇક્વેશન છે એના આધારિત અમુક MCQ પણ કરાવવા પ્રયત્ન કરશે. તો આજનો જે આ કમ્પ્લીટ ધમાકેદાર પેટી પેક લેક્ચર છે, આશા રાખું છું કે આ લેક્ચર માટે આપનું દિમાગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું હશે. અને દિમાગ બેટા ખોલીને રાખજો, કારણ કે આજે જે શીખવાના છે એ ખરેખર ઘણું ઇમ્પોર્ટન્ટ બનવાનું છે આવનાર ભવિષ્યના અભ્યાસ માટે. ચલિए, તો વેરી ફર્સ્ટ સર શરૂઆત કરીએ, ગતિ એટલે શું છે. ઓકે, ચલિए, તો ગતિ એટલે શું છે સર. અત્યારે તમે સ્ક્રીનની અંદર મારી સામે સ્ટેબલ છો, તમારું સ્થાન સમય સાથે બદલાતું નથી, સો તમે મારી સાપેક્ષે ગતિમાં છો. વેરી ફર્સ્ટ, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સમજો વિદ્યાર્થી મિત્ર, ગતિ એ કેવું છે? સાપેક્ષ ખ્યાલ છે, જે સંદર્ભ બિંદુ આધારિત હોય છે. જો સાવંત સર તમારી સાપેક્ષે તમને અત્યારે સ્ક્રીનની અંદર સ્ટેબલ લાગે છે, બટ ઓન અ સેમ ટાઈમ તમે તમારા હાથમાં મોબાઈલ અને મોબાઈલ સ્ક્રીનની અંદર સાવંત સર, જો તમે કમ્પ્લીટલી કોઈ વ્હીકલની અંદર ગતિ કરી રહ્યા છો અને તમને બહારથી કોઈ વ્યક્તિ જોશે, તે વ્યક્તિ માટે આપણે બંને વ્યક્તિ એ કેવી રીતે હશું? ગતિમાં હશું. તો આ બધી ચર્ચાઓ તો આપણે બહુ ડિટેલમાં કરી ચૂકેલા છે. જ્યારે આપણે ખરેખર ગતિનો અભ્યાસ કરેલો, તો સિમ્પલ ભાષામાં સમજો, ગતિ પહેલી વાત એ છે કે સાપેક્ષ ખ્યાલ છે. પણ બીજી વસ્તુ, જે વસ્તુ તમારા માટે તમારી સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, તો તમે એને એવું કહી શકો છો કે એ પદાર્થ પોતે શામાં છે? ગતિમાં છે. આશા રાખું છું મેં જે કહેવા માંગુ છું એ સમજ પડી હશે. ઓકે, સો ગતિ સાપેક્ષ ખ્યાલ તો છે, પણ એ સાપેક્ષ ખ્યાલની અંદર જ તમને એવું ફીલ થાય, સર હા અમને ફીલ થાય, અમારી પાસે દિલ છે, દિલ છે ને એટલે અમને ફીલ થાય. શું ફીલ થાય સર? અમે કોઈને કહેતા નથી, સરને બધું ખબર છે તમને શું ફીલ થાય. સમજ સર, क्या करे, उम्र ही ऐसी है. ओ बेटा उम्र ही ऐसी है वाला, चल आ बाजू, है ना, चल आ बाजू. જિંદગીની ગતિ અભ્યાસની ગતિમાં થવા દો, है ना. ભલે ભલા ઇમોશન ઉપર જો બેટા ખુદની ગતિ કરાવવા ગયા, તો એ ઇમોશન તો બેટા સમય સાથે તો અટકી જશે, અને એ જગ્યાએ તમારી ગાડી એવી અટકશે ને કે ત્યાંથી પાટો પાછો રિટર્ન ના આવશે યાર. ચલ સમજ, તો ઇમોશન્સ ને રાખ કંટ્રોલ, है ना, ઇમોશન્સ ને રાખ કંટ્રોલ, ફિઝિક્સ ને કર બેટા અનસ્ટોપેબલ. ચલિए, તો શરૂઆત કરતા ગયા. સર શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમયમાં, ઓકે, સમયની સાથે પોતાનું સ્થાન શું કરે? બદલે છે. તો આપણે ભણી ગયેલા છે કે આને એવું કહેવાય કે પદાર્થ કેવો છે? ગતિમાં છે. ચલિए, એ થઈ જાય પછી સર મોશન ઇન લાઇન, है ना, લિનિયર મોશન, સુરેખ ગતિ આપણે કમ્પ્લીટ કરી ગયા છે. એની અંદર ઘણા બધા સમીકરણો ભણ્યા છે. ગતિના 3 સમીકરણ બી આપણે અહીંયા જ કમ્પ્લીટ કરેલા. સર એ સમીકરણ શું છે? તો કે ભાઈ પહેલું v = v0 પ્લસ શું છે? at છે. ઓકે, બીજું સમીકરણ સર 2ad, બીજું સર d માટે લખ્યા, તો d = આપણને એવું ખબર છે કે v0 t + 1/2 શું છે? at² છે. અને એ રીતે સર જે થર્ડ ઇક્વેશન છે એ પણ અમને ખબર છે કે 2ad = v² - v0² છે સર. ચલિए, ઓકે, ટુ નાઇસ. તો એ 3 ગતિ અંગેના સમીકરણ આપણે સમજ્યા છે. પછી આપણે કમ્પ્લીટલી પ્રક્ષિપ્ત ગતિ પર ભણ્યા, જે ખરેખર સમતલમાં એટલે કે દ્વિપરિમાણિક ગતિનો એક ભાગ હતો. એટ ધી એન્ડ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તો સૌથી પહેલા પ્રક્ષિપ્ત ગતિ માટે ધ્યાન રાખજો, આપણે જે ગતિપથ છે એ સમીકરણ તો ભણ્યા છે, પણ એ ગતિપથના સમીકરણ પછી આપણે 4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્લિયર કરેલી. વેરી ફર્સ્ટ છે HM, મહત્તમ ઊંચાઈ કેટલી છે. પછી છે TM, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય. પછી છે TF, ઉડ્ડયનનો સમય. અને ત્યાર પછી છે R એટલે કે અવધિ. R એટલે કે અવધિ. ઠીક છે. ઓકે, તો આ બધી વસ્તુ તો આપણે બહુ જોરદાર ભણી ચૂકેલા છે. હવે સર કહે છે કે આજનો આ જે લેક્ચર છે ને આ જે ચેપ્ટર છે એમાં ટોપિકમાં જે આપણો ટાર્ગેટ છે એ આ 3 છે. કોણ છે? તો કે આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ. આજના આ લેક્ચરનો ટાર્ગેટ છે આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ. સર નીચે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એટલે શું? સમજ. यूं मैं जा रहा था, है ना, તો મેં જે જઈ રહ્યો હતો બેટા એમાં મારો વેગ છે તો સ્લો, પણ સ્લો નો મીનિંગ સમજ, સમય સાથે કેવો છે? કોન્સ્ટન્ટ છે. સમય સાથે કેવો છે? કોન્સ્ટન્ટ છે. તો સમજ, સાવંત સર એકદમ શાંતિથી જાય છે, તો સમય સાથે સરનો વેગ કોન્સ્ટન્ટ છે ફીલ થયો, તો આને કહેવાય નિયમિત ગતિ. પણ મતલબ કે યું મતલબ કે આ જે થયો કે જ્યાં વેગ સમય સાથે બદલાયા કરે છે તેને કહેવાય અનિયમિત ગતિ છે. એને શું કહેવાય? એ કેવી છે? અનિયમિત ગતિ છે યાર. ઠીક છે. ચલિए, તો સમજો આપણે આજે શરૂઆત કરશું. વેરી ફર્સ્ટ આવર્ત ગતિ કોણ છે, દોલિત ગતિ કોણ છે અને સરળ આવર્ત ગતિ કોણ છે. ચલિए, તો શરૂઆત કરતા કે વેરી ફર્સ્ટ સર તમને કહે છે કે ઓ મારા બેટા, હલ્લો હલ્લો હલ્લો, આવર્ત ગતિ ની શરૂઆત કરી. ચલિए, આવર્ત ગતિ છે એને પીરિયોડિક મોશન તરીકે પણ તમે કન્સિડર કરી શકો છો.
આ આવર્ત ગતિ આપણે બચપનથી ફીલ કરેલી છે, સમજ. આવર્ત ગતિ આપણે ક્યારથી ફીલ કરી છે? બચપનથી ફીલ કરી છે. સર કેવી રીતે? તો સમજ, વેરી ફર્સ્ટ સર સમજાવે છે. એક એકદમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ લ્યો. કેવું એક્ઝામ્પલ લ્યો? એકદમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ લ્યો, જેમાં કોઈ એવું કહે જ નહીં શકે સાહેબ મને નથી ખબર, હે ને? કોઈ એવું કહે જ નહીં શકે કે સર મને ખબર નથી યાર. ચલિए, તો સર કહે છે સમજ, ऐसा कुछ है जिसमें ऐसा भी कुछ है. તો સર કહે છે કે માન આ જે સેન્ટરમાં છે, હે ને, એને એક્ઝામ્પલ તરીકે એવું ફિટ કરી દેવું કે આ સૂર્ય છે. ઓકે સર, ટુ નાઇસ. આ જે સૂર્ય છે એની આસપાસ આપણને ખબર છે કે આપણી આ પ્યારી પૃથ્વી, સર સૂર્ય કરતા મોટી છે, આપણા માટે તો મોટી છે ને બેટા. ચાલ સમજ. તો સર શું કહે છે કે સૂર્ય છે એની આસપાસ જે પૃથ્વી છે એ એક ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે. તો કે હા સર, આપણને ખબર છે કે એક ચોક્કસ ગતિ પર છે, ભલે એ આપણે ભણીને આવેલા છે કે અંડાકાર શેપ છે. અત્યારે સમજ, તો એક શું ચોક્કસ ગતિપથ છે? સમજ, વેરી ફર્સ્ટ સર કહે છે કે શું એનો ગતિપથ ચોક્કસ છે? તો કે હા સર, ચોક્કસ ગતિપથ છે. ચલો પછી, શું એ ચોક્કસ ગતિપથ ઉપર, હે, શું એ ચોક્કસ ગતિપથ ઉપર પોતાની જે ગતિ છે એનું પુનરાવર્તન કરે છે એ બી ચોક્કસ સમયમાં? તો કે હા સર. તો ગતિપથ તો છે સર, એ ગતિપથ ઉપર એ કેવા સમયમાં? તો કે સર ચોક્કસ સમયમાં. સમજ, એ પોતાની ગતિપથ ઉપર ચોક્કસ સમયની અંદર શું કરે છે? તો કે સર ચોક્કસ સમયની અંદર પોતાની ગતિનું શું કરે? પુનરાવર્તન કરે. શું કરે? પુનરાવર્તન કરે. તો સમજ, આ જે પૃથ્વી છે આને ગોળ ફરતા સૂર્યની આસપાસ કેટલો સમય લાગે? સર 365 ડેઝ. ઓકે, ટુ નાઇસ. તો દર 365 દિવસે એ પોતાની ગતિને રિપીટ કરે છે, પોતાની ગતિને રિપીટ કરે છે. તો આને એવું કહી શકાય કે આ કયા પ્રકારની ગતિ છે? વિદ્યાર્થી મિત્રો, આ આવર્ત ગતિ છે. કેવી ગતિ છે? આવર્ત ગતિ છે. અને આને કહી શકાય કે એક સંદર્ભ બિંદુ છે જેની આસપાસ આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ, બીજો એક એક્ઝામ્પલ સર તમને સમજાવે છે. માન કે એક્ઝામ્પલ કયું છે? ઓકે, તો સમજ, આ શું છે? તો કે ભાઈ માન કે આ એક સપાટી છે, એ સરફેસ ઉપર શું થઈ રહ્યું છે? સમજવા ટ્રાય કરો. એ સરફેસ ઉપર કંઈક એવું થઈ રહ્યું છે લાઈક ધેટ. સવા શું? તો સમજ, આ છે આપણે થોડું સમજવા માટે કન્સિડર કરીએ કે આ છે જે સીવાનો સંચો છે, એ સીવાના સંચાના સોયની ગતિ. ચલિए, તો જે સીવાના સંચાના સોયની ગતિ છે, સમજ સર કહી શકે કે સર આ જે ગતિ છે યુ 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 કન્ટિન્યુઅસ આવું થાય કે નહીં થાય? તો કે થાય સર. હા ને, થાય કે નહીં થાય? તો કે થાય સર. તો શું અહીંયા મેં એવું કહી શકું કે કોઈ ચોક્કસ સ્થાન છે? તો કે હા સર. શું એ ચોક્કસ સ્થાનની આસપાસ? તો કે યસ સર. કેવા ગતિપથ ઉપર? એક ચોક્કસ ગતિપથ ઉપર એક ચોક્કસ સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે કે નહીં કરે? કરે છે સર. તો તમે આને પણ એવું કહી શકો કે કઈ ગતિ છે? આવર્ત ગતિ છે. સમજો સર શું કહે છે? આને તમે એવું કહી શકો કે આવર્ત ગતિ છે. હવે અહીંયાથી લોકોને કન્ફ્યુઝન થાય કે આવર્ત ગતિ અને દોલન ગતિ વચ્ચે ડિફરન્સ શું છે? સમજો, કન્ફ્યુઝન શું થાય? આવર્ત ગતિ અને દોલન ગતિ વચ્ચે ડિફરન્સ શું છે? એ જ ડિફરન્સને ક્રિએટ કરવા સરે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે જે સીવાના સંચાના સોયની ગતિ છે. ચલિए, તો આશા રાખું છું કે આવર્ત ગતિ તો તમને ખબર પડ્યું હશે. કેવી રીતે લખવાનું એ સર તમને પછી સમજાવે છે. અત્યારે મગજમાં ફિટ કરી લે, મગજથી પહેલા ક્લિયર થઈ જા. ઓ મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે સર કહે છે નંબર 2 કે નંબર 2 ઉપર જે છે દોલન ગતિ કોણ છે? ચલિए, સર કહે છે કે આવર્ત ગતિ પછી જે સમજવાનું છે એ કઈ ગતિ છે? દોલન ગતિ છે. ચલિए, તો જે દોલન ગતિ છે ઓસિલેશન, શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ઓસિલેશન. તો આ જે દોલન ગતિ છે હવે એની વાત કરીએ. સૌથી પહેલા એવું નથી યાર કે તમે આ જે જોયેલું છે આને જ દોલન કહેવાય, હે ને? એના સિવાય બી ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એ જ એક્ઝામ્પલ એ છે તમને ખબર છે. તો સમજતા જાઓ. અહીંયા સર શું કહે છે? ઓ હલો 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 હલો, નજરે ઇધર બેટા. તો માનો આ રીતે કઈ છે, આ રીતે એક આધાર છે, એને આપણે કહી દઈએ કે એ દ્રઢ આધાર છે. એ દ્રઢ આધાર ઉપરથી એક દોરી લટકે છે. એ જે દોરી લટકી રહી છે બેટા, એ દોરી નાની છે, મેં એક દળદાર પદાર્થ છે લટકાવેલો છે. સર હવે શું કરવાના? તો માન બેટા આ તમે છે, માન બેટા આ તમે છે ને સર તમને અહીંયાથી આમ ફૂંક મારે છે. કેમ સર? અમે કે મમરા જેવા ઇન્સાન છે? સમજ, બર્ગર જેવું ઇન્સાન હશે. સર કે છે તો તમે જશે યુ, તમે આવશે યુ, અને પછી યુ 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 યુ. આવો ખેલ આજીવન ચાલ્યા કરે જો અહીંયા કોઈ પ્રકારનું એર રેઝિસ્ટન્સ નહીં હશે અથવા તો ગ્રેવિટેશનલ ફોર્સ બટ એકદમ ઓછું હશે. પણ અહીંયા સમજ સર શું કહે છે? એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે મેં તમને ફૂંક મારી, તમે મમરાની જેમ ઇન્સાન એમ થયો, અથવા સમજ બર્ગર જેવું ઇન્સાન છે. તો ભાઈ આ જે ચાલુ થયું, હા ને, એ અટકી જશે ના નથી, પણ આ શું છે? તો આને સર એવી રીતે સમજાવી શકે કે ભાઈ અહીંયા એકચ્યુઅલમાં શું છે સમજ. આ જગ્યાએ આ જે પોર્શન તમે જોઈ રહ્યા છો આને સમજ કે એક સંદર્ભ છે, અને સમજ કે એક શું છે? સંદર્ભ છે. આ સંદર્ભની આસપાસ સમજ કા બેટા, સંદર્ભની આસપાસ આગળ પાછળ ઉપર નીચે, હે ને? તો આમાં તો આગળ પાછળ આવું કઈ કહી શક્યા. તો આ સંદર્ભની આસપાસ ટુ એન્ડ ફ્રો તમારી ગતિ ચાલી રહી છે. તમે આને કહી શકો કે આ કઈ ગતિ છે?
આ દોલન ગતિ છે વિદ્યાર્થી મિત્રો. આ કઈ ગતિ છે? દોલન ગતિ છે. ચલિए એને હજુ અલગ રીતે સર ફીલ કરાવે છે. સમજ કેવી રીતે ફીલ કરીએ? અરે જેવી રીતે મન થાય એવી રીતે ફીલ કરીએ. સર અમને ફીલ થઈ રહ્યું છે. બેટા હેલો સર પહેલા જ કહ્યા ફીલ થઈ રહેવાની વાતને થોડી દિમાગની અંદર રાખી મૂકો યાર. ચલિए તો સમજ આ એક સ્ટેન્ડ છે. એ સ્ટેન્ડ ઉપર સાવન સરે યું એક વાટકી મૂકેલી છે. હે ને મમ્મી તમને વાટકીમાં દૂધ પીવા આપવાના હતા. હે ને કારણ કે નાનો બચ્ચો છે ખાવાનું ખાતો નથી તો બિચારા બચ્ચાને શું કરવાનું? હે ને સમજ. બેટા ચલો તો આ જે એક નાનો બાઉલ જેવો પાર્ટ છે માની લો કે એની અંદર સાવન સર ના તમે યાર એની અંદર તમે શું કર્યું તો કે ભાઈ તમે આ રીતે એક નાની લખોટી લીધી. બરાબર ચલો તો હવે એ લખોટીને સર શું કહે છે? માન અહીંયાથી એને છોડી દઉં તો જેવું તમે આ લખોટીને અહીંયાથી છોડી દેશો એટલે શું થશે? તો કે સર બહુ જોરદાર કહાની છે. આ લખોટી યું જશે ટુણું 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 ધૂમ ચાલી ધૂમ. ચલિए સમજતા છો? તો અહીંયાથી તમે યું મતલબ કે કંઈક આવાજ ગયા તો કે યસ સર અને ત્યાંથી આ અહીંયાથી બહાર નહીં છટકી જાય બેટા. એ ઉપરથી પાછું કાં આવશે નીચે. જો તમે જસ્ટ અહીંથી લીવ કર્યું છે તો એને ફેંકવાનું નથી યાર. એને જસ્ટ લીવ કમ પ્યારથી બેટા છોડી દે તો એ ઉપર જશે ફરી પાછું ઉપરથી કાં આવશે નીચે ફરી પાછું ઉપર જશે ઉપરથી કાં આવશે નીચે. ઓકે હા કે ના યાર? તો આ બી તમે ચેક કરો. સી ટેણ્યું 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 ટેણ્યું. સમજ સર શું કહે છે? અહીંયા બી એવું થયું કે એક ચોક્કસ જગ્યા છે એની આસપાસ ટુ એન્ડ ફ્રો બેટા એની આસપાસ શું કર્યું સર આ સતત ને સતત પોતાની ગતિનો ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરતો હશે તો આ ગતિને અમે એવું કહી શકીએ કે આ કયા પ્રકારની ગતિ છે? આ દોલન ગતિ છે. હે હા સર. તો સર ડિફરન્સ શું આવ્યો? તો ડિફરન્સ શું આવ્યો? આ બી તે થયું આ બી તે થયું. આ એવું નથી થયું આ એવું નથી થયું. સમજ આની અંદર કોઈ ચોક્કસ બિંદુની આસપાસ આ પ્રકારની વાતો થયેલી નથી. અહીંયા આ કમ્પ્લીટલી આવર્ત ગતિ છે. સમજ હે તો સર શું આને આવર્ત ગતિ કહી શકાય? આવર્ત ગતિ કહી શકાય. પણ શું આને કોઈ બિંદુની આસપાસ સતત પુનરાવર્તન કર્યું તો કે હા તો આને દોલન ગતિ બી કહી શકાય. હે સમજ્યા સર શું કહે છે? અહીંયા તો કે સર અહીંયા બી એવું થયું ચોક્કસ બિંદુની આસપાસ મતલબ કે આ રીતની ગતિ થઈ તો આ કઈ ગતિ છે? દોલન ગતિ છે. આ આવર્ત ગતિ તો કે ના ભાઈ ના ના ના. ચલી આ કઈ ગતિ છે? દોલન ગતિ છે સર. આવર્ત ગતિ ના સર ના. અહીંયા આ રીતે થાય છે આગળ પાછળ. એ કોઈ ચોક્કસ આ રીતના ગતિપથ ઉપર એક્ઝેક્ટલી પુનરાવર્તન કરતો નથી. સો સર કહી શકે કે વેરી ફર્સ્ટ તમે ભણી આવર્ત ગતિ એ આવર્ત ગતિના એક્ઝામ્પલની અંદર તમે જે સમજ્યા હે ને એ વાત તો સાચી છે પણ પછી કઈ સમજ્યા તો કે સાહેબ દોલન ગતિ. તો જે દોલન ગતિ છે બેટા હે ને દોલન ગતિ છે એ આવર્ત ગતિ હોય જ એવું જરૂરી નથી. પણ જે આવર્ત ગતિ છે એ તમે ડેફિનેટલી લઈ શકો કે કયા પ્રકારની ગતિ છે? દોલન ગતિ છે. સબ સમજની પડી આ શું થયું? અને આ છે ને આ પેલું નથી મતલબ કે પેલું કોણ છે ને પેલું કોણ નથી. સમજ તો સમજ સર શું કહે છે? વન સેકન્ડ તમે જે ગતિ કરી એ ગતિમાં તમે જ્યારે દોલન ગતિ ભણ્યા તો દોલન ગતિમાં શું થયું? એક ચોક્કસ સ્થાન છે એની આસપાસ એ ગતિઓ થઈ રહી છે. એની આસપાસ એ ગતિઓ થઈ રહી છે. જ્યારે આવર્ત ગતિમાં એના સિવાય બી છે કે જ્યાં કમ્પ્લીટલી આ રીતે વાતો ચાલી રહી છે. તો માન જે કમ્પ્લીટલી ગોલ ફરે છે તો એ આવર્ત ગતિ છે. હા પણ શું તમે આને દોલન ગતિ કહી શકો? ના સાહેબ. આ જે કમ્પ્લીટ ગોલ ફરવાવાળી આવર્ત ગતિ છે એને અમે દોલન ગતિ કહી શકતા નથી. એટલે આ આવર્ત ગતિ છે પણ એ દોલન નથી. તો બધી આવર્ત ગતિ એ દોલન હોય એવું જરૂરી નથી. પણ જે દોલન વાળી છે એ આવર્ત ગતિ હોઈ શકશે યાર. ઠીક છે વાંધો નહીં સર શાંતિથી સમજાવશે. ચલો બી કન્ટિન્યુ. તો સર કહે છે કે સૌથી પહેલા આપણે જે સમય છે એ કઈ ગતિ તો હવે આ તમારે લખવા માટે તમારે લખવા માટે એક નાની નાની વ્યાખ્યાઓ. ચલિए જસ્ટ અરે યાર શરદી બી છીક બી અજીબ વસ્તુ છે. આવું 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 કરીને નહીં આવે બેટા અને ઇન્સાનને તકલીફમાં મૂકી દે કે બોલવાનું કે નહીં બોલવાનું. તો વેરી ફર્સ્ટ જે આવર્ત ગતિ છે સમજ યાર કે જ્યારે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પદ પર ચલિए સરે કીધેલા એ મુદ્દા આવ્યા કે કેવા પદ પર? નિશ્ચિત પદ પર કોઈ નિશ્ચિત બિંદુ છે જેને અનુલક્ષીને હા સર નિયમિત સમયગાળો બી હતો. યસ સર. અને પોતાની ગતિનું શું કરેલું? પુનરાવર્તન. તો આવી ગતિને અમે એવું કીધેલું સર કે આ કયા પ્રકારની ગતિ છે? સર આવર્ત ગતિ છે. ચલિए તો એક્ઝામ્પલ ચેક કરો. વેરી ફર્સ્ટ સીવાના સંચારના સોયની ગતિ આવર્ત ગતિ છે. રેલવેના એન્જિનના પિસ્ટનની ગતિ. સાહેબ આ રેલવે એન્જિનનું પિસ્ટન એટલે કોણ? તો યાદ કરો આપણે થર્મોડાયનેમિકમાં કેટલી બધી વાતો ભણી ગયા કે આ સિલિન્ડર છે તો કે હા સર. એ સિલિન્ડરની અંદર આપણે આવું એક પિસ્ટન મૂકેલું તો કે હા સર. તો શું આ પિસ્ટનનું કાર્ય તમને ખબર છે? અરે સર સમજ પડી ગઈ. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. યાદ કર કાર્નોટ ચક્ર. કયું ચક્ર? કાર્નોટ ચક્ર. સર પહેલા સમોષ્મી પ્રસરણ પછી નહીં પહેલા સમતાપી પ્રસરણ પછી સમોષ્મી પ્રસરણ પછી સમતાપી સંકોચન ને પછી સમોષ્મી સંકોચન. તો આની જિંદગી ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પતી ગઈ. પણ એ કઈ ગતિ છે? સર આવર્ત ગતિ છે. ચલિए ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ સમજાવી દીધી. ઉડતા પંખીના પાંખની ગતિ મતલબ કે ઠીક છે ને? તો આ બી કઈ ગતિ છે તો કે સર એ આવર્ત ગતિ છે. દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોવી જરૂરી નથી. ઇટ ઇઝ ધ સેન્ટેન્સ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર MCQ. ચલિए સર શું કહે છે? આ MCQ છે.
સર કહે છે કે દરેક આવર્ત ગતિ, જેમ કે ઉદાહરણ તરીકે ચંદ્ર પૃથ્વીની આસપાસ દોલન ગતિ કરે છે, તો મેં કહી શકું કે આ આવર્ત ગતિ છે, આવર્ત આવર્ત તો આવર્ત ગતિ છે આ, પણ એ દોલન ગતિ નથી, દોલન ગતિ નથી. સમજ પડી? એટલે દરેક આવર્ત ગતિ એ દોલન ગતિ હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે मैं वो थोड़ी कह सकूं कि चंद्र पृथ्वी ની આસપાસ દોલન કરે. ના 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 नहीं 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 ऐसा नहीं कह सकते सर, એ તો અપમાન થઈ જશે. તો સમજ, અપમાનની વાત દૂર, સાઈડ ઉપર રાખ યાર. તો એ જે ગતિ છે એ દોલન ગતિ નથી. એટલે દરેક આવર્ત ગતિ એ દોલન ગતિ હોય એવું જરૂરી નથી. સર આ શું છે? આ એક આલેખ છે. સમજ, તમને આલેખ પૂછે કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ કઈ ગતિ માટે, તો કે સર દોલન ગતિ માટે, આવર્ત ગતિ માટે. તો સમજ કઈ વસ્તુ છે જે સમય સાથે ધીમે ધીમે આગળ વધે છે, પછી પાછળ આવી ગયું મૂળ સ્થાને, પાછો આગળ ગયો પાછો મૂળ સ્થાને, પાછો આગળ ગયો પાછો મૂળ સ્થાને. તો આ એક આલેખ છે જે તમને એવું કહેવા માંગે છે કે નિયમિત સમયગાળે શું થાય છે, તો કે સર પોતાની ગતિનું પુનરાવર્તન થાય છે. આગળ વધીએ. ચલિए, આવું નથી કે આવા જ આલેખ આવે, આ જ આલેખોને અલગ અલગ શેપમાં બી ડ્રો કરી શકાય. લાઈક સપોઝ કે કોઈ કન્ડિશન આવી હશે તો બી એ આવર્ત ગતિ છે યાર, હે ને. ચલ આગળ વધીએ. હવે શું છે? તો નેક્સ્ટ આગળ આપણે જે સમજ્યા નંબર 2 કે સર કોને દોલન ગતિ કહેવાય. તો સમજતા જાઓ કોને દોલન ગતિ કહેવાશે. કે જો પદાર્થ નિયત બિંદુ છે ને, એ નિયત બિંદુની, સમજો, નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં ફરી પાછું કેવી ગતિ કરે? પુનરાવર્તિત ગતિ કરે, તો આવી ગતિને કઈ ગતિ કહેવાય? દોલન ગતિ. સો what is the difference between two definition? The difference between two definition is that the motion is a to and fro motion. So જે ગતિ છે એ નિશ્ચિત બિંદુની આસપાસ થવી જોઈએ. કેવી થવી જોઈએ? નિશ્ચિત બિંદુની આસપાસ થવી જોઈએ. આ એક ડિફરન્સ છે. તો હવે આનો મિનિંગ સરે કીધું તમને કે જે વાટકામાં બેટા આપણે બાઉલ હતું, અને વાટકામાં બાઉલ બેટા, વાટકો એટલે જ બાઉલ છે. તો બાઉલમાં તમે એક બોલ લીધો, અને બોલ જ્યારે બેટા ગતિ કરે છે ટુણુંગ 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 ટુણુંગ, તો આપણે કહી શકીએ કે દોલન ગતિ છે, હે. સાદું લોલક જે એકદમ પુરાના સમયમાં બેટા જે ઘડિયાળ હતી ને, એ ઘડિયાળમાં તમે જોયું છે નીચે કંઈક હતું પાર્ટ, અને એ સર એમ 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 કરે છે, તો એને તમે અત્યારે એક્ઝામ્પલ તરીકે કહી શકો કે લોલક છે. એની ગતિ સ્પ્રિંગના છેડે લટકાવેલા પદાર્થને ખેંચીને છોડી દેતા પદાર્થની ગતિ. ઓકે, તો સમજ સર શું કહે છે? તો માન આ એક જળ આધાર છે. ઓહો સર, યસ. ફરી પાછું બેટા આ જળ આધાર ઉપરથી સર એ જ કહે છે કે આ શું છે? દોરી છે. દોરીના નીચે જળ પદાર્થ છે. આ રીતે એક પદાર્થ આપણે બાંધી રાખેલો છે, અને જ્યારે હવે આને તમે ગતિ કરાવશો, તો એ જે ગતિ છે તમે એ જોઈ શકો કે ના 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 બેટા, સમજ, આ તો થઈ ગયું. સર કહે છે કે આપણે એક કામ કરીએ, જળ આધાર છે, એ જળ આધાર ઉપર સમજ કે સર કહે છે કે સ્પ્રિંગ બાંધી દો. ઓકે, અને એ સ્પ્રિંગની નીચે બેટા માની લો કે એક પદાર્થ છે. એ સ્પ્રિંગ છે, માની લો કે એક શું છે? પદાર્થ છે. તો હવે સમજો કે આ જે પદાર્થ છે એ અપ એન્ડ ડાઉન 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 કરશે. સો ધેટ્સ વાય આ સ્પ્રિંગ બી તમે જોઈ શકો કે આવું કરશે. તો એકચ્યુઅલી સ્પ્રિંગ ખેંચાય છે ને, એના લીધે આ પદાર્થ આ કરી રહ્યો છે. તને કહી શકાય કે આ કોણ છે? કે વન્સ અગેન સર એ દોલન ગતિ છે. તો હવે અહીંથી આપણે આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ કે દરેક દોલન ગતિ એ આવર્ત ગતિ હોય છે. કેમ? કારણ કે આમાં પહેલાની વ્યાખ્યા આવી ગઈ ને, નિશ્ચિત પથ, નિશ્ચિત બિંદુ, એની આસપાસ, એ આવી ગયો. એટલે એ કયા પ્રકારની ગતિ છે બેટા? તો કે આવર્ત ગતિ તો ડેફિનેટલી છે. એટલે સરે કીધું છે કે દોલિત ગતિ, અને દોલિત ગતિ એ ડેફિનેટલી કઈ ગતિ થઈ જાય? તો કે દોલિત ગતિ હોય એટલે ડેફિનેટલી આવર્ત ગતિ તો હોય જ. પણ બધી આવર્ત ગતિ દોલિત ગતિ હોય એવું જરૂરી નથી. બધી આવર્ત ગતિ એ દોલિત ગતિ હોય એવું જરૂરી નથી. અને એવું કયો કેસ છે? તો કે ભાઈ એનો કેસ એટલે કે એનું એક એક્ઝામ્પલ સર કહે છે કે આવું કાં થશે? તો કે જ્યારે માની લો કે કોઈ વર્તુળાકાર ગતિ છે, હા, એટલે સર કહે છે કે જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો વિદ્યાર્થી મિત્ર એ કયા પ્રકારની ગતિ? સર એ ખાલી આવર્ત જ કહેવાય, એને દોલન કહેવાતું નથી યાર. ચલિએ, તો અહીંયા સુધી આપણે આ ડિફરન્સ સમજવા ટ્રાય કર્યો. હવે અહીંથી આપણે આગળ વધવાના અને એક ઇમ્પોર્ટન્ટ કેસ તરફ આપણે આગળ વધ્યા છે. અને આને કહી શકાય આ ચેપ્ટરનું હાર્ટ છે યાર, ચેપ્ટરનું એક દિલ, હૃદય, કે જ્યાંથી આ ચેપ્ટર ધબકી રહ્યું છે, જેના માટે તમે આ બધી વસ્તુને સમજવા પ્રયત્ન કરી રહ્યા છો, એ પાર્ટ છે. તો સમજ યાર. સર અહીંયાથી આપણે જે સમજવાના એ શું છે? ચલિए, માફી ઈચ્છું છું બેટા, થોડું સદીના માહોલના લીધે. તો સર કહે છે કે અહીંયા શું છે? તો હવે આપણે જે સમજવાની શરૂઆત કરવાના એનું નામ છે સરળ આવર્ત ગતિ. ચલિए બેટા, અહીંયા સુધી જો તમને કમ્પ્લીટલી સમજ પડી ગયેલી હોય, હે ને, તો તમે ખુદ પોતાના દ્વારા એક નાનું એવું એક્ઝામ્પલ લખી શકો છો, જે કાં તો આવર્ત ગતિનું હોય કાં તો દોલન ગતિનું હોય. ઠીક છે? પછી આપણે આ નવા ટોપિકની શરૂઆત આગળ વધારશું. તો વન્સ અગેન તમે કોમેન્ટમાં મને આઈડિયા આપી શકો છો કે જો તમે ખરેખર સમજી ચૂક્યા છો કે આવર્ત ગતિ અને દોલન ગતિ શું છે,
તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો જે એક્ઝામ્પલ તમને પોતાના દ્વારા સમજ પડતું હોય. લાઈક હિંચકા ઉપર ઝૂલા ખાઈ રહ્યા છો, તે કઈ ગતિ છે? ઠીક છે. પ્લુટો સૂર્યની આસપાસ ફરી રહ્યો છે, તે કઈ ગતિ છે? ધૂમકેતુ સૂર્યની આસપાસ ફરે છે, તો એ કઈ ગતિ છે? ઓકે, તો તમે પોતાના એક્ઝામ્પલ મગજમાં જે બી કંઈક આવી રહ્યા હોય એ સને એકવાર જણાવી શકો છો. તેથી મને બી ખરેખર આઈડિયા આવે કે શું તમે જે સમજ્યા છો એ બરાબર છે કે નથી. ચલિए, ઓકે, થઈ ગયું. ચલિए આગળ વધીએ. તો હવે સર કહે છે કે આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવાના એ ટોપિક શું છે? તો એ ટોપિક છે વિદ્યાર્થી મિત્ર સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, શું નામ છે આનું યાર? તાનું નામ છે સરળ. સરળનો મિનિંગ સર કેમ એને સરળ કીધું? એનું બી એક નાનું લોજિક છે. ઓ બેટા, એનું બી એક નાનું શું છે? લોજિક છે. તો વેરી ફર્સ્ટ આનો મિનિંગ શું છે? તો કે ભાઈ સરળ. સરળ એટલે કેવું? સિમ્પલ, SIMPLE, સિમ્પલ. પછી આ શું છે? તો કે ભાઈ આવર્ત. સર આવર્ત એટલે જે પુનરાવર્તન કરતું છે ચોક્કસ સમયગાળે. તો જે સિમ્પલ આવર્ત એટલે હાર્મોનિક બેટા, HARMONIC, હાર્મોનિક. અને આ કોણ છે? તો કે સર ગતિ છે. અને ગતિનો જે મિનિંગ છે શું છે? મોશન છે. મોટિયન, આપણું નામ છે યાર શું છે? મોટિયન. ચલીએ તો સમજો. તો જે સિમ્પલ હાર્મોનિક મોશન છે અને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો એકચ્યુઅલમાં અહીંયા આ જે સિમ્પલ હાર્મોનિક મોશન થઈ રહી છે આના માટે જે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે શું છે ખબર? એ સર તમને કહે છે કે આ જે સરળ આવર્ત ગતિ છે આ થવા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક એક્ઝામ્પલ છે, એક વસ્તુ છે, એનું જે નામ છે એ છે એક બળ, જે છે પુનઃ સ્થાપક બળ. કેવું બળ? પુનઃ સ્થાપક બળ. આ બહુ જ જવાબદાર વસ્તુ છે જેના કારણે આ ઘટનાઓ બની રહી છે. સર એ બળ કેવું હોય? તો સમજ સર શું કહે છે? જ્યારે કોઈ વસ્તુ ઉપર તમે ફોર્સ લગાડો છો તો ડેફિનેટલી તમને એક એવું ફોર્સ ફીલ થાય છે જે તમને અંદર લઈ જતું હોય. વન સેકન્ડ, તમે જ્યારે કોઈ વસ્તુ પર ફોર્સ લગાડો છો તો એક એવું ફોર્સ લાગે જે તમારા લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં લાગતું હશે, હા ને? તો એ બળ માટે સર કહે છે ઇટ જસ્ટ ફોર યોર નોલેજ બેટા, આનાથી કોમ્પ્લિકેટેડ નહીં થતા. તો એ જે બળ F હશે એ એકચ્યુઅલમાં કેવું છે? તો કે સર પ્રપોર્શનલ છે. કેવું પ્રપોર્શનલ છે? તો પ્રપોર્શનલ છે સર એ એના x ને. તો જરૂરી નથી બેટા કે x ના જ સમપ્રમાણમાં હોય, x ની અમુક ઘાતના બી સમપ્રમાણમાં હોઈ શકશે. તો અહીંયા x ની n ઘાતના સમપ્રમાણમાં હોય, પણ ધ્યાન રાખજો કે આ બળ વિરુદ્ધમાં છે એટલે કેવું છે? માઇનસ છે. તો અહીંયાથી સર કહે છે કે એકચ્યુઅલી ઇક્વેશન એવું છે કે F ઇઝ ઇક્વલ ટુ, માની લો કે માઇનસ kx⁴n છે. એ શું છે? x⁴n છે. તો આ પ્રકારે જેટલા બી ઇક્વેશન તમારા તૈયાર થશે, જે બી ગતિ તમારી તૈયાર થશે એ બધી એકચ્યુઅલમાં બેટા સરળ આવર્ત ગતિમાં તમે આવર્ત ગતિમાં તમે કન્સિડર કરી શકશો. સર n શું છે? તો સમજ n એક ઘાત છે. ઓકે, અને n જે ઘાત છે એ અલગ અલગ રીતે હશે. કે જ્યાં n છે એ થઈ શકે બેટા 1 હોય, 2 હોય, 3 હોય અને કોઈ બી હોઈ શકશે. પણ એ પ્રમાણેની ગતિ છે. હું બહુ એને ડેપ્થમાં નથી લઈ જતો, જસ્ટ ફોર યોર નોલેજ. સર અહીંયા કેમ તમે સોરી બાય મિસ્ટેક. તો અહીંયા જે n તમારા છે એ n1 હશે, n2 હશે, તો કે ના 2 ની હશે, n3 હશે, n5 હશે, n7 હશે, n કન્ટિન્યુ. સર આ વળી કેવું યાર? તો સમજ આ વળી કેવું છે યાર? તો અહીંયા સમજ એકચ્યુઅલમાં આ જે ફોર્સ છે કેવું છે? તો કે સર માઇનસ ફોર્સ છે. આ જે ફોર્સ છે કેવું છે? માઇનસ ફોર્સ છે. અને માઇનસ હોવું જ જોઈએ બાય, વાય? બીકોઝ એ ઇન્ડિકેટ કરે છે કે વિરુદ્ધ દિશામાં લાગી રહેલું બળ છે. એટલે જે બાજુ ગતિ થાય છે એના વિરુદ્ધની અંદર એ બળ લાગી રહેલું છે. તો અહીંયા જે સર કહે છે કે આ n કેમ બેટા એકી સંખ્યામાં જ હોવું જોઈએ? કારણ કે સપોઝ કે x ની વેલ્યુ કેવી છે? -2. x ની વેલ્યુ કેવી છે? -2. સર કેમ એવું x ની વેલ્યુ -2? સર સમજાવે છે સ્થાનાંતર પ્લસ બી આવે, સ્થાનાંતર માઇનસ બી આવે. તો અહીંયા જે છે સર કહે છે કે એકચ્યુઅલી x ની જે છે એની વેલ્યુ -2 હોય અને સમજો આની ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ પ્લસ આવે સર, પણ સમજો ઘાત એકી સંખ્યા હોય તો માઇનસ રહે. તો એના લીધે બેટા સમજો કે આપણે ઓલવેઝ ઈચ્છીએ છીએ કે આન્સર તમારો કેવો રહે? માઇનસ રહેવો જોઈએ. સો ધેટ્સ વાય આપણી જે સંખ્યા છે, ઓકે સોરી જસ્ટ બાય મિસ્ટેક બેટા, સમજતા જાઓ. અહીંયા જો બેટા એવું થઈ જાય, કે જે ઘાત છે એના કારણે જે વેલ્યુ છે એ સિમ્બોલમાં શું કરે? ચેન્જ લાવી દેશે. તો પછી એના લીધે બેટા પ્રોબ્લેમ ક્રિએટ થશે કે જે આલેખ તૈયાર થશે એ ખાલી પોઝિટિવ સાઈડ માટે મળશે. જ્યારે આ આગળ બી લઈ જવું છે, પાછળ બી લાવવું છે, આગળ બી લઈ જવું છે, પાછળ બી લાવવું છે. સો એ રીતે છે. પણ આપણે જે અહીંયા બુક વાઇઝ સમજી રહ્યા છે એમાં સમજો આપણે જે સમજી રહ્યા છે એ n = 1 માટે, n = 1 માટે આપણું જે પુનઃસ્થાપક બળ F છે જે આપણે ઓલરેડી ભણેલા છે F = -kx. આની વાતો આપણે કરવાના છે. આપણે જે કરવાના છે કોની વાતો છે? F = -kx જ્યાં n = 1 છે. અને એના માટે જે મળે ને, એના માટે જે આવર્ત ગતિ મળે એને કહેવાય સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિનો સૌથી સિમ્પલ ટાઈપ છે. હવે આ સર બધું શું કહી ગયા? ઇટ જસ્ટ ફોર યોર નોલેજ સરે કીધું છે. એનો હવે એક આકૃતિ દ્વારા સમજો, અહીંયા તમારા માટે બહુ ઈઝી રહેશે.
ચલિए સર કહે છે કે સૌથી પહેલા આપણે આ રીતના ડેશ છે એ સેટ કરી દઈએ, આને કંઈક કલર કરી દઈએ. બેટા કયો કલર કરીએ? અમને ગમતો કલર કરો. ચલિए તો માનો કે આ એક કલર છે અને આ તરફ આપણી પાસે એક વોલ છે. ચલિए તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આ તરફ આપણી પાસે એક શું છે? વોલ છે. તો માન બેટા વોલ છે એક દ્રઢ આધારની બનેલી છે. ઠીક છે, દ્રઢ આધારની બનેલી છે. અને આ વોલની સાથે આપણે શું કરીએ છીએ? તો આ વોલની સાથે આપણે હવે અહીંયાથી માનો કે આ રીતે સમથિંગ એક સ્પ્રિંગ રાખેલી છે. ઓકે, અને સ્પ્રિંગ રાખ્યાની સાથે આપણે આ તરફ એક પદાર્થ છે મૂકી દેશું. તો માનો કે એક સ્પ્રિંગ રાખ્યા પછી આપણી પાસે આ રીતે એક પદાર્થ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ એને કન્સિડર કરો કે આવું કંઈક છે. ઓકે, આનો કલર થોડો અલગ લઈ લ્યો. કલર કયો કલર? કલર ચલિए ઓકે, કોઈ બી કલર લો, શું ફેર પડે? ચલો બ્લુ આપી દે. તો આ જે પદાર્થ છે સમજો સર શું કહે છે કે આના માટે એકચ્યુઅલમાં આની એક સેન્ટર લાઈન છે. તો આ જે સેન્ટર છે તમે અત્યારે કન્સિડર કરી શકો કે આ તમારા માટે સંદર્ભ છે. અલગ અલગ જગ્યાથી સંદર્ભ કન્સિડર થાય, મારી કોઈ ના નથી. તો માનો અહીંયાથી મેં સંદર્ભ તરીકે કન્સિડર કરું છું ને આ પદાર્થને સમજો આ તરફ બળ લગાડો છો. તો આ તરફ એફ છે જે મેં લગાડેલું બળ છે. તો તમને ખબર છે કે જેટલું બળ લગાડીશ હા એ બળ એકચ્યુઅલી ડિપેન્ડ કરશે કે મેં સ્થાનાંતર કેટલું કરાયું. જેટલું વધારે ખેંચ્યું એટલું બળ કેવું હશે? વધારે. તો એના કારણે મને એની વિરુદ્ધ દિશામાં એક બળ મળશે એફ પુનઃ સ્થાપક. કયું બળ મળશે? પુનઃ સ્થાપક, કે જે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તો આપણે આ જે લીધેલું ને f - kx એ આનો એક ટાઈપ છે. એને એવું કહી શકાય કે અત્યંત સરળ, મતલબ કે એ આવર્ત ગતિ તો છે પણ ઇઝીમાં ઇઝી, સીધી ભાષામાં સમજ પડે એવી એને કહેવાય કે સરળ આવર્ત ગતિ. હવે સમજો આખી સરળ આવર્ત ગતિની વ્યાખ્યા શું છે. જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થ ઉપર તમે બળ લગાડો છો, તો જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડ્યું છે ત્યારે એક બળ ઉદ્ભવે જેને પુનઃ સ્થાપક બળ કહેવાય. આ બળ કેવું હશે? સર સ્થાનાંતરના સમપ્રમાણમાં, પણ સ્થાનાંતરની કેવી દિશામાં? વિરોધ દિશામાં. કોઈ કહી શકે સંદર્ભ બિંદુ તરફ, કોઈ કહી શકે સંદર્ભ બિંદુ તરફ. તો એક એવું બળ છે જે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને સ્થાનાંતરની વિરોધ દિશામાં છે, કે જે બળની અસર હેઠળ આ પદાર્થ બેટા આ બાજુ આવા ગતિ કરશે. ઓકે, તો શું અહીંયા આવી જાય તો અટકી જશે? ના 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 ના, અહીંયા ખેંચ્યા પછી જ્યારે આવે ત્યારે એને કંઈક વેગ પ્રાપ્ત કર્યો હશે અને એ વેગના લીધે પાછો બેટા હજુ અંદર સુધી ગતિ કરશે, જ્યાં સુધી એનો વેગ 0 નહીં થાય ત્યાં સુધી. પાછો અહીંયા સ્પ્રિંગ દબાઈ ગઈ તો છટકશે, પાછો બહાર, પાછો અંદર, પાછો બહાર, પાછો અંદર. તો આ ચાલુ થઈ ગઈ એક આવર્ત ગતિ. આ ચાલુ થઈ ગઈ એક આવર્ત ગતિ. તો સમજ સર શું કહે છે કે જ્યારે એક પદાર્થ છે પહેલા એ અંદર આવે, હા સર, પછી સ્પ્રિંગ દબાવે, પછી પાછો બહાર જાય. તો અત્યારે મેં કહી શકું કે આ સંદર્ભ બિંદુની આસપાસ, મેં એવું કહી શકું કે આ સંદર્ભ બિંદુની આસપાસ આ જે પદાર્થ છે એ નિયમિત સમયગાળે એક ચોક્કસ કેવા તો કે સુરેખ ગતિપથ પર, કેવા સુરેખ ગતિપથ ઉપર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આને એવું કહી શકાય કે આ સરળ આવર્ત ગતિ છે. સર ડિફરન્સ શું આવ્યો? ડિફરન્સ એ આવ્યો છે કે અહીંયા સંદર્ભ બિંદુની આસપાસ એ જે ગતિ કરે છે એનો ગતિપથ છે અને એનો ગતિપથ છે સુરેખ છે. આ મેઇન ડિફરન્સ છે. કેવો છે ગતિપથ? સુરેખ છે. તો વન્સ અગેન સર આખી વ્યાખ્યા રિપીટ કરે છે કે જ્યારે કોઈ પદાર્થ છે સ્થાનાંતરના સમપ્રમાણમાં, જ્યારે કોઈ પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ ચોક્કસ સમયગાળે સુરેખ પથ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આવી ગતિને અથવા આવી આવર્ત ગતિને એવું કહી શકાય કે આ કોણ છે? સરળ આવર્ત ગતિ છે. અને આ સૌથી સિમ્પલમાં સિમ્પલ ટાઈપ છે અને જેનો આપણે સ્ટડી કન્ટિન્યુ કરવાના છીએ. તો સરે જે સમજાયું અહીંયા લખીને આપવામાં આવેલું છે કે ભાઈ કોને કહેવાનું સરળ આવર્ત ગતિ. તો જે સરળ આવર્ત ગતિ છે આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કર્યો. સમજો સર ફરી પાછો આખો એકવાર લખે છે કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ કેવા પથ પર? ઇમ્પોર્ટન્ટ, સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય તો આવી ગતિને એવું કહેવાય કે કઈ ગતિ છે? સરળ આવર્ત ગતિ. ટૂંકમાં એને SHM સિમ્પલ હાર્મોનિક મોશન કહેવામાં આવે છે. અને એક નાનો એમસીક્યુ, કોઈ તમને નોર્મલી પૂછી લે કે સરળ આવર્ત ગતિનો ગુણધર્મ શું છે? તો ગુણધર્મ અગત્યની વસ્તુ જે સર ઓલરેડી આ સ્લાઇડમાં તમને કરાઈ ગયા કે ભાઈ આના માટે અગત્યની એક વસ્તુ છે પોતે આ છે ને બળ છે જે કયું છે? પુનઃ સ્થાપક બળ છે. તો સમજો. ઓકે, તો સમજો સર કે છે કે એકચ્યુઅલમાં એનો ગુણધર્મ શું છે? તો આ અગત્યની વસ્તુ છે કે સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ એ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં તો છે અને બળની કેવી દિશામાં છે? નિયત બિંદુ તરફ. પણ એવું બી ક્યારે? અને ધ્યાન રાખજો કે જ્યારે સ્થાનાંતર થયેલું છે બળ આ બાજુ છે અને પેલું અંદર છે, તો નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ બેટા ગતિ કરતો હોય અને જેને તમે અત્યારે ગતિ કરાવી સાહેબ કોને? તો કે આને.
તો આ જે અત્યારે અહીંયા ગતિ કરી રહ્યો છે કોણ? તો કે આ. અને સર આ કોણ છે? એને કલર કરી દો. કોણ છે? એને કલર કરી દો સર. એને કલર કરી દો. કેવો કલર કરીએ? તો કે સર મને ગમતો કલર કરો. ઓહો 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 ચલિए મસ્ત દેખાય છે. તો આ જે છે એને એવું કહેવાય કે આ કોણ છે? આ સરળ આવર્ત દોલક છે જે આવા પ્રકારની ગતિ કરે છે. ઓકે ચલિए તો સર અહીંયાથી આગળ વધે છે કે આ જે આપણે સમજ્યા દોલકની વ્યાખ્યા, તો સરળ આવર્ત ગતિ કરતા પદાર્થને એવું કહી શકાય કે આ શું છે? સરળ આવર્ત દોલક છે. ઓકે હા કે ના? ચલિए તો બ્યુટીફુલી સમજ પડી હોય કે સર શું સમજાવવા માંગે છે? તો સરને એકવાર જણાવી દઉં કે હા સર સમજ પડી છે. આવર્ત ગતિ જ એક જ વસ્તુ આવેલું છે, એ સુરેખ પથ પર ગતિ કરે છે. કાં છે? સુરેખ પથ પર આવર્ત ગતિ કરે તો એને એવું કીધું કે કોણ છે? સ આગ છે. ઓકે તો અહીંયા વેરી ફર્સ્ટ જે બી ઇમ્પોર્ટન્ટ કામ હતું કે ત્રણ નામોને સમજવાના, એની પાછળ રહેલી વસ્તુઓને સમજવાની. ઉદાહરણ એ આપણે બધું ક્લિયર કરી ચૂક્યા છે. તો સર અહીંયાથી આગળ લઈ જાય છે. હવે અમુક એવું કામ છે જે તમારી નોટ માટે બહુ જવાબદાર વસ્તુ છે. સમજો સર શું કહે છે. સૌથી પહેલો એક નાનો તફાવત, એવો તફાવત આવી શકે કે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો તફાવત લખો. ચલિए તો પહેલું છે આવર્ત ગતિ અને બીજું છે સરળ આવર્ત ગતિ. શું ડિફરન્સ છે? સર ડિફરન્સ એટલો છે કે એકની અંદર સુરેખ પથ આવવાનો છે, બીજાની અંદર સુરેખ પથ એવું કંઈ આવવાનું નથી. તો સમજો આવર્ત ગતિ છે એ હંમેશા સરળ આવર્ત ગતિ ની હોય ભાઈ. કેમ? શું ગતિપથ સુરેખ છે? સમજ સર કે છે આ ગોલ ગોલ ફરે છે કોણ? પૃથ્વી. એક જ એક્ઝામ્પલ વારંવાર લેવા. કોની આસપાસ? સર સૂર્યની આસપાસ. તો શું એ સુરેખ ગતિપથ છે? ના. તો આવર્ત ગતિ છે? હા સર આ ગોલ ગોલ ફરે છે ચોક્કસ સમયગાળે. તો મેં એવું કહી શકું કે આ કોણ છે? આ જે છે મેં કહી શકું કે સર આ આવર્ત ગતિ છે. હા ને આવર્ત ગતિ? તો કે છે. પણ શું આ સ્વાગ છે? તો સ્વાગ માટે ચેક કર્યું કે ગતિપથ સુરેખ છે? તો કે નથી. તો કે નથી. એટલે આવર્ત ગતિ એ દર વખતે સ્વાગ જ હોય જરૂરી નથી ભાઈ, ની બી હોઈ શકે. પણ સમજ કે જ્યારે તમે કોઈ બી સરળ આવર્ત ગતિ લેશો હા તો એ તો આવર્ત ગતિ છે ત્યાં, ત્યાર પછીનો પોઈન્ટ છે કે સ્વાગ છે. એટલે કે કોઈ બી સ્વાગ હશે એ હંમેશા પોતે આવર્ત ગતિ તો હોવાનું છે. ટુ સિમ્પલ. કેવું બેટા? ટુ સિમ્પલ. ચલિए આગળ વધે છે સર. હવે આગળ સમજો સર શું કહે છે. આવર્ત ગતિ કરતા કણ ઉપર બળ કયું? પુનઃસ્થાપક. એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધમાં હોય એવું જરૂરી નથી બેટા. એવું છે કે પૃથ્વી જેટલું એમ ફરે એટલું પાછું એમ ફરશે, પાછું એમ ફરે એટલું પાછું એમ ફરશે, એવું આમાં કંઈ થતું નથી. પણ શું આમાં થાય છે? તો કે હા સર કન્ટિન્યુઅસલી સ્પ્રિંગમાં એ સમજ્યા યુ 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 હા ને? તો સમજ કે સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી છે. સો આ થઈ ગયા તમારા માટે બે નાના પોઈન્ટ. તમે લખી શકો છો ઉદાહરણ. સો આના ઉદાહરણમાં સર અહીંયા કહી દીધું કે આ જે છે આવા લખી શકો. અને આના ઉદાહરણમાં તમે લખી શકો છો કોણ? તો કે સમજ સીવાના સંચાના સ્વાયની ગતિ. શું લખી શકો છો? સીવાના સંચાના સ્વાયની ગતિ. અથવા તમે લખી શકો છો કે કોઈ સ્પ્રિંગ ઉપર ઉધ્વ દિશામાં લટકાવેલો પદાર્થ, અથવા આ રીતે સમતલમાં બી ચાલશે, પણ આવું થતું હોવું જોઈએ. ઓકે તો ઉદાહરણ તો તમે જાતે એડ કરી શકો. ત્રણ મુદ્દા તમારા માટે અહીંયા સર લખી શકે છે. આગળ વધી આના પછી એક નાનો જોરદાર ડિફરન્સ સમજવાનો છે. સર આપણે અહીંયા કમ્પ્લીટ ડોલન તો સમજ્યા, પણ ડોલનને કમ્પેર કરવાની એક અલગ વસ્તુ સાથે એને શું કહેવાય? વાઇબ્રેશન. એને શું કહેવાય? વાઇબ્રેશન. બેટા વાઇબ્રેશન જીવનમાં ફીલ કરેલું. કરંટ ખાજો. સર નથી કહેતા કે આવું કરવાનું, પણ સમજ આવું થાય. ઘણાના જીવનમાં એવું થયેલું હશે કે સર ભૂલથી કંઈક એવી વસ્તુ પકડી લે જે પકડવાની નહીં હોય, અને એ વસ્તુમાં એટલો પાવર હોય કે આપણો પાવર કાચો પડી જાય. અને ભલે બેટા પેલો KGF નો યસ કેમ ના આવે? પાવરફુલ પીપલ કમ્સ ફ્રોમ ધી પાવરફુલ પ્લેસીસ. બેટા એને બી પેલાનો પાવર છે ને એને વાઇબ્રેટ કરાવી દે. ઠીક છે? તો પિક્ચરની જગ્યા છે, હીરોની જગ્યા છે, પણ જે રિયાલિટી છે બીકોઝ ફિઝિક્સ ફિઝિક્સ ઇઝ અ હીરો યાર. સમજ તો ફિઝિક્સ તો જે આ કરંટ છે ખાલી એક નાની વસ્તુ, ફિઝિક્સનો એક ખાલી કરંટ એ બી બેટા ભલભલાને ધ્રુજાવી દે બેટા. હા ને? ભલભલાને શું કરે? ધ્રુજાવી દે. અને એ જ ફિઝિક્સના કરંટ તમને બી કોઈ વખત ધ્રુજવેલા હશે. શું જિંદગીમાં કોઈ દાડો કરંટ લાગ્યો છે? જો લાગ્યો હોય તો એકવાર સરને કોમેન્ટમાં લખો હા સર जब मैं छोटा बच्चा था बड़ी शरारत करता था जाके कुछ भी पकड़ता था तो एक बार ऐसा हुआ था. ઓકે ના? તો જો તમારી જિંદગીમાં કોઈ દાડો કરંટ ખાધો હોય, આ બચપનનો સોંગ યાદ આવ્યું હોય, તમારી સરળ તમને કોઈ દિવસ મોંઘી પડેલી હોય અને આ કરંટ જો ફીલ કરેલો હોય તો એક જવાબ આપ બેટા. કયો વોલ્ટેજ છે એ વધારે ફીલ થશે? એસીમાં વોલ્ટેજનો કરંટ વધારે લાગશે કે ડીસીમાં વોલ્ટેજનો કરંટ વધારે લાગશે? સમજ પડે? માન કે 230 વોલ્ટ આપેલા છે, એસીમાં છે ને 230 ડીસીમાં છે. શું ખબર છે કયો વોલ્ટેજ વધારે કરંટ ફીલ કરાવશે? ખબર હોય તો જણાવો એકવાર કોમેન્ટની અંદર. ચલિए તો સર અહીંયાથી આગળ વધે છે. સમજ સર શું કહે છે કે ભાઈ સમજ યાર કે દોલનો અને કંપનો છે. દોલનો અને શું છે? કંપનો છે. તો ભાઈ એની વચ્ચે એક નાનો ડિફરન્સ આપણે સમજવાનો છે. ઓકે ચલિए સમજતા ગયા.
सर कहाँ गया? अरे बेटा सर थोड़ा रुमाल साथ है अजय भी चलिए तो समझो અહીંયા સર શું કહે છે હેલો 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 એવરીવન તો સર અહીંયા એવું કહે છે કે ભાઈ જે દોલનો અને કંપનો છે એની વચ્ચે ડિફરન્સ શું છે તો ડિફરન્સ આ છે દોલન કરતા પદાર્થની આવૃત્તિ કેવી એ ઓછી સર આવૃત્તિ એટલે બધું શાંતિથી સમજાવો છે અત્યારે ખાલી સમજ આ જે છે ને 1 સેકન્ડમાં 5 વાર આવું થઈ જાય તને કહેવાય આવૃત્તિ છે શાંતિથી સમજાવીશ પણ અત્યારે સમજ તો આ જે છે તમે એને કહી શકો કે આ દોલન છે બરાબર આ શું છે દોલન છે પરિભ્રમણ કેટલા થયા તો કે ઓછા થયા 5-10 થયા પણ આ શું છે આ શું છે આ શું છે આ તો વાઇબ્રેશન છે આને દોલન થોડી કહેવાય તો ત્યાં વધારે દોલન પતી ગયા બેટા તો સમજ આની આવૃત્તિ ઓછી એટલે તો કે અમુક ચોક્કસ સમયમાં દોલનની સંખ્યા ઓછી છે ત્યારે આના માટે દોલન તો સાહેબ ગણવાના બી અઘરા પડી જાય એટલા બધા દોલન થતા હોય છે અને એ વસ્તુને ફીલ કરે એક્ઝામ્પલ દ્વારા કે માનો કે કોઈ ઝાડવાની ડાળી છે વાંદરું આવ્યું ને કૂદ્યું અને કૂદીને જતું રહ્યું તો ડાળી શું કરે યુ 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 તો આ શું છે આ દોલન છે હા પણ કોઈ દિવસ બેટા જો તમે મ્યુઝિક વગાડી હોય સંગીત વગાડી હોય ટેણે ટેણે સમજ તો એ સંગીત વગાડીને બેટા જો તમે કદાચ પ્રયત્ન કર્યો હોય તો સંગીતના સાધનમાં જે તાર છે એ સંગીતના સાધનના તારના જે કંપનો છે સંગીતના સાધનના તારના જે કંપનો છે એને આપણે એકચ્યુઅલમાં કંપન એટલે કે વાઇબ્રેશન કહી શકીએ છીએ ફીલ કરેલું કોઈ વાર ગિટાર બેટા આ બહુ જોરદાર તો એકચ્યુઅલમાં ગિટાર વગાડતા આવડે કે ના આવડે એક વસ્તુ છે કે તમે એકવાર આંગળીથી ફીલ કરો અને જે બેટા અંદરથી સૂર નીકળે ને એ ડેફિનેટલી ગમે તમને આવડતું હોય કે ના આવડતું હોય જસ્ટ એકવાર ખાલી એમ આંગળી ફેરવી બી જો યાર તેનો એક ફીલ અલગ થશે તમને મજા આવશે યાર એવું થશે કે ચાલ યાર હું બી સંગીત શીખી લેમ હું બી ગિટાર વગાડી લેમ પણ બેટા જ્યારે સંઘર્ષ આવે ને જીવનમાં હે ને જ્યારે કઈ વસ્તુ ખરેખર શીખવી હોય ને એના માટે સંઘર્ષ જોઈએ એના માટે સમય આપવો પડે બેટા ખુદની અંદર ઝોંકી દેવું પડે એ વસ્તુ નહીં થઈ શકે તો ગિટાર લઈ લેવું આસાન વસ્તુ છે બે આંગળી ફેરવી લેવી આસાન વસ્તુ છે એક મ્યુઝિક છે એને કઈ બી સાંભળી લેવું એ આસાન વસ્તુ છે પણ એના દ્વારા કમ્પોઝ કરવું ને ઇટ ઇઝ ડિફિકલ્ટ કંઈક એનો આઉટપુટ કાઢવો ખરેખર એને શીખી લેવું કોઈક વસ્તુ છે જે અનુસાર મ્યુઝિક ક્રિએટ કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ યાર ઠીક છે તો ઘણી બધી વસ્તુ એવી હોય છે જ્યાં ઇનિશિયલી તો મન થઈ જાય છે અને એ જે ઇનિશિયલી મન છે બેટા એને ખરેખર તમે વાસ્તવિકતામાં કન્વર્ટ કરવા માંગો છો તો તમારે એના માટે મહેનત કરવી પડે પછી એ અભ્યાસનું ક્ષેત્ર હોય કે પછી ભલે કોઈ બેટા મ્યુઝિકનું ક્ષેત્ર હોય કે કોઈ પણ જિંદગીમાં કોઈ અલગ સ્કિલનું ક્ષેત્ર હોય હા ને યુ હેવ ટુ વર્ક યાર તમારે વર્ક કરવું પડશે એ વસ્તુની પાછળ ઓકે ચલીએ આગળ વધતા ગયા સર શું કહે છે સમજો તો અહીંયાથી સરે કીધું ને આવૃત્તિ સર અમને ખબર નથી સર એ વસ્તુ સમજાવે છે કે ક્વેશ્ચન એ છે કે આવર્તકાળ શું છે આવૃત્તિ શું છે અને કોની આવૃત્તિ શું છે એકદમ સિમ્પલ ભાષામાં સમજશો ચલીએ તો અહીંયા સર જે કહે છે સમજો કોને આવર્તકાળ કહેવાય તો વેરી ફર્સ્ટ એવું નથી કે આ શબ્દ અત્યારે જ તમે અહીંયા જોયો છો યાદ કરો આ શબ્દને તમે ભણીને આવેલા છો કઈ જગ્યા ગુરુત્વાકર્ષણની અંદર સર જે પૃથ્વી છે એ સૂર્યને કમ્પ્લીટલી એકવાર ગોલ પૂરું કરે એને એવું કહેવાય કે એ શું છે આવર્તકાળ છે હા માની લો કે સૂર્ય સિવાય બીજું કઈ બી લેવું તમે તો એની અંદર બી એક પરિભ્રમણ પૂરું કરવાનો સમય એને કીધું છે આવર્તકાળ તો સર લખે છે આવર્તકાળની સ્ટાન્ડર્ડ વ્યાખ્યા સમજતા જાઓ સર લખે છે આવર્તકાળની સ્ટાન્ડર્ડ વ્યાખ્યા જે બધે તમને કામ આવી શકે તો સર અમે આવર્તકાળ માટે શું લખી શકીએ તો તમે આવર્તકાળ માટે લખી શકો છો ઓ પ્યારા ડાયા વિદ્યાર્થી મિત્રો ગતિ દરમિયાન સમજો શું તો કે ગતિ દરમિયાન એક હવે એક શું તો થઈ શકે એક દોલન હોય થઈ શકે દોલનની હોય તો પરિભ્રમણ હોય તો ગતિ દરમિયાન એક દોલન છે એક પરિભ્રમણ થઈ શકે ભવિષ્યમાં તરંગ હોય તો તરંગ પૂર્ણ કરવા લાગતા સમયને શું કહેવામાં આવે છે તો કે સર એને બોલવામાં આવે છે આવર્તકાળ પીરિયડિક ટાઈમ કેપિટલ ટી કહે છે આવી ગઈ સ્ટાન્ડર્ડ વ્યાખ્યા હા સર હવે કોઈ બી એમાં ચિપકાઈ દો દોલન છે તો દોલનમાં પરિભ્રમણ છે તો પરિભ્રમણમાં અને ભવિષ્યમાં તરંગ છે તો તરંગની અંદર કે એક ગતિ દરમિયાન એક દોલન પૂર્ણ થવા એક પરિભ્રમણ પૂર્ણ થવા એક તરંગ પૂર્ણ થવા લાગતા સમયને શું કહેવાય આવર્તકાળ કહેવાય સમય છે એકમ સેકન્ડ છે એમાં બહુ મગજમારી નથી કરવાની તમને બધાને સમજ પડે છે હવે આવર્તકાળ પછી શું આપણે આવૃત્તિ આજ સુધી સમજ્યા નથી ના 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 ચી આવું ના બોલાય સર આવૃત્તિ છે આપણે થોડું થોડું તો જાણ્યા હશો તો સમજ સર કહે છે કે આ આવૃત્તિ એટલે શું છે તો આવૃત્તિ માટે પહેલું જે આસાનીથી ચિપકાવી દેવામાં આવતી વસ્તુ છે શું છે તો કે સાહેબ આવૃત્તિ એટલે પેલું ઓ ભાઈ આવૃત્તિ એટલે પેલું એટલે શું પણ શું પેલું સાહેબ પેલું હા ને સબ શું પેલું તો કે બધાને એકદમ સિમ્પલ વસ્તુ આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય પણ એકચ્યુઅલ લોજિક સમજ કે કોને આવૃત્તિ કહેવાય છે આવર્તકાળનો વ્યસ્ત એ આવી જશે ના નથી પણ સર કહે છે કે ગતિ દરમિયાન ક્યારે ગતિ દરમિયાન એકમ સમયમાં આ પેન કેવી છે ઠીક છે બહુ ચાકી છે ને ચેન્જ કરીએ ચલીએ તો સર કહે છે કે આપણે કોને આપણે શું કહેવાના તો કે કોને ભાઈ આવું કહેવાના
તો સર લખે છે, એક કામ કરો થોડું ગ્રીનથી લખીએ. સર કહે છે કે જે ગતિ છે એ ગતિ દરમિયાન 1 સેકન્ડમાં થયેલા દોલનોની સંખ્યા ને શું કહેવામાં આવે છે? તો કે આવૃત્તિ કહે છે. હું જે બોલ્યો સમજ પડી? અને એનું ઇક્વેશન તો બહુ ક્લિયર છે કે આવૃત્તિને ઇંગ્લિશમાં બોલાય ફ્રીક્વન્સી. શું બોલાશે? ફ્રીક્વન્સી. FREQUENCY. તો જે ફ્રીક્વન્સી છે બેટા એફ માટે બહુ સિમ્પલ છે કે કહેવા માટે આવર્તકાળનો વ્યસ્ત છે, કે કહેવા માટે f બરાબર શું છે? 1/t છે, આવર્તકાળનો વ્યસ્ત છે. પણ આને થોડું અલગ રીતે સમજવા ટ્રાય કરીએ. તો સમજો અહીંયા સર શું કહે છે. માન યાર મારી પાસે એક દોલક છે. સમજ, સર કહે છે કે માનો મારી પાસે એક શું છે? દોલક છે. બહુ શાંતિથી સમજો. આ જે દોલક છે ને અહીંયા લઈ આમ છું આ રીતે, અને આ દોલક અહીંયાથી કમ્પ્લીટલી એમ આવી જાય તો આને કહેવાય શું થયું? તો કે એક દોલન પૂર્ણ થયું. તો આને કહેવાય એક દોલન પૂર્ણ થયું. અને બેટા એક દોલન પૂર્ણ કરવા કંઈક સમય લાગે. હા સર, તો એને કહેવાય આવર્તકાળ. તો મને એક દોલન પૂર્ણ કરવા સમય લાગ્યો 0.25 સેકન્ડ. સર શું કહે છે? કેટલો સમય લાગ્યો બેટા? એક દોલન પૂર્ણ થવા, એક કામ કર, સર કહે છે કે એક દોલન પૂર્ણ થવા 0.2 સેકન્ડ જેટલો સમય લાગ્યો. તો આ 0.2 સેકન્ડ અને એવું કહેવાય કે આ શું છે? આવર્તકાળ છે. અને કહેવાય કે આ શું છે? આવર્તકાળ છે. સમજ આવું થઈ ગયું 0.2 સેકન્ડમાં. તો આનો મિનિંગ સમજ. 0.2 સેકન્ડમાં કેટલું દોલન થયું? તો 1 સેકન્ડમાં કેટલા દોલન થશે? 1 સેકન્ડમાં કેટલા દોલન થશે એને એકચ્યુઅલમાં શું કહેવાય? આવૃત્તિ છે. તો સર લખે છે, સમજ સર શું કહે છે? સર કહે છે કે એકચ્યુઅલી ટી સમય, કે જો ટી સમય છે આનો મિનિંગ કે શું થયું? એક દોલન થયું. તો કે હા સર. તો ટી સમયમાં એક કામ કરીને પાછળ લઈ લ્યો, કોઈ ટાઈમ પાસ નહીં કરીએ, ઠીક છે? તો સર કહે છે કે જો ટી સમય છે તો ટી સમયનો મિનિંગ શું થયો? તો સર ટી સમયમાં થયું એક દોલન. ટી સમયમાં થયું એક દોલન. આનો મિનિંગ કે માટે જો આપણે એવું લઈ લઈએ કે 1 સેકન્ડ છે. કેવું છે? 1 સેકન્ડ. તો 1 સેકન્ડનો મિનિંગ મેં એવું કહી દીધું કે આ શું છે? એકમ સમય. કેવો સમય છે? એકમ સમય છે. તો ભાઈ ટી સમયમાં આપણી પાસે એક દોલન છે તો 1 સેકન્ડમાં કેટલા દોલન? તો 1 સેકન્ડમાં કેટલા દોલન? હે n સંખ્યા. તો એ જે સંખ્યા છે એને કહેવાય આવૃત્તિ. તો સમજ્યા? 1 સેકન્ડમાં દોલન ની જે સંખ્યા છે એ સંખ્યાને એવું કહેવાય કે કોણ છે? આવૃત્તિ છે. સો એને f તરીકે ઇન્ડિકેટ કરીએ. અને આનો મિનિંગ શું થાય કે આ ઉપર ગયું તો 1 ગુણ્યા 1 નો જવાબ કેટલો? સર 1. અને ઉપરથી ટી ક્યાં આવ્યો? નીચે. તો આ થયું બેટા એકચ્યુઅલી તમારા માટે ઇક્વેશન કોનું? તો કે સર આવૃત્તિનો. કોનું બેટા? આવૃત્તિનો. કમ્પ્લીટ. ચલિए હવે આના પછી હજી એક શબ્દ છે, એ કોણ છે? તો કે સર કોણીય આવૃત્તિ. પણ એ પહેલા સર કહી દે છે કે તમને આના માટે, મને ખબર છે તમને ખબર હશે, બટ ઇટ્સ ઓકે, જસ્ટ ફોર રિવિઝન. સર કહી દે છે કે ભાઈ આના માટે મને કોઈ પૂછે કે એકમ શું આવશે, તો એકમ જણાવે છે સર કે 1/સમય. 1/સમય એટલે એકમ થશે 1/સેકન્ડ. 1/સમય એટલે એકમ શું થશે? 1/સેકન્ડ થશે. પણ આ 1/સેકન્ડ આપણે એક અલગ વ્યક્તિ, હે ને, કોણ છે? રુડોલ્ફ હર્ટ્ઝ. હા તો છોડો યાર, મને વ્યાખ્યાનનો સરનેમ યાદ નથી આવતું યાર. તો સમજો સર શું કહે છે? જે હર્ટ્ઝ છે યાર. હર્ટ્ઝ કોણ છે બેટા? કે જેમણે એકચ્યુઅલમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરેલા હતા પોતાના પ્રેક્ટિકલ દ્વારા, હે ને, સમજીશું, 12માનો ખેલ છે. તો જે હર્ટ્ઝ છે એમની યાદથી આ જે ફ્રીક્વન્સી છે ને એનો એકમ જે આપવામાં આવે છે એને એસઆઈ એકમ જ કહી શકશો. અને એટલે કે પર્ટિક્યુલર 1/સેકન્ડ બધી જગ્યા નહીં, ખાલી આવૃત્તિના કેસ માટે તમે જ્યારે યુઝ કરશો ત્યારે તમે એને હર્ટ્ઝ આ રીતે લખી શકશો. શું લખી શકશો? HZ નો મિનિંગ જે છે એ છે હર્ટ્ઝ. ઓકે, HZ જે મિનિંગ છે શું છે? હર્ટ્ઝ છે. તો જ્યાં જ્યાં 1/સેકન્ડ દેખાય ત્યાં નહીં લખાય બેટા, જસ્ટ ફોર ફ્રીક્વન્સી તમે હર્ટ્ઝ લખી શકો છો. ઓકે, અધરવાઇઝ પછી હશે સર ન્યૂટન પર સેકન્ડ, તે કામ કરો મેં ન્યૂટન HZ લખી દેમ. ઓ બેટા આ નેશનલ હાઈવે થઈ જાય. શું થઈ જાય? નેશનલ હાઈવે ઝેડ થઈ જાય. એવું નથી યાર, અને એવું નથી યાર. સમજ સર શું કહે છે કે એકચ્યુઅલમાં બીજા બધા એકમ ભલે રહ્યા પણ જ્યાં સ્પેસિફિક એફ ની વાત હોય તો જ એને એવું કહી શકો કે શું છે? હર્ટ્ઝ. અધરવાઇઝ નહીં કહી શકાય. અને એના પરથી પારિમાણિક સૂત્ર પણ બહુ આસાન છે કે સર કોઈ મને પારિમાણિક સૂત્ર પૂછશે હર્ટ્ઝ માટે તો મેં શું કહેવા? તો કે એના માટે સેકન્ડ નીચે છે. તો m0 L0 t કેટલા? -1. ઓકે, ચલો તો એક કહાની એ પૂરી થઈ ગઈ કે કોને આપણે કહેવાનું? આવૃત્તિ. તો આના પછીનો જે શબ્દ છે એ સર સમજાવે છે કે કોને આપણે કહેવાનું છે? કોણીય આવૃત્તિ. તો આ જે કોણીય આવૃત્તિ છે એ એવું નથી કે આજે જ ભણીએ છીએ, આગળ ભણી ચૂક્યા છે આપણે. તો જસ્ટ હું એકવાર તમને ઇક્વેશન થી યાદ કરાવી દઉં કે ઓમેગા જે છે એને આપણે આજ સુધી કોણીય વેગ તો કીધેલો છે. અને એનો મિનિંગ સમજો કે સર ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી જેવું અમે કંઈક સમજ્યા છે, કોઈ ના નથી. તો સમજ સર એવું કહે છે કે જ્યારે સમય આવર્તકાળ જેવો છે તો ત્યારે કમ્પ્લીટલી એકવાર ગોલ પતી જાય. હા સર, તો ત્યારે જે થીટા છે એ બની જશે 2π.
તો આ જે ઓમેગા છે ને આપણે કોની આવૃત્તિ કહેતા છે, પણ સમજ કે 1/t નો મિનિંગ શું છે સર? 1/t ને f કહેવાનો. સો નાવ આઈ કેન સે ધેટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ 1/t ને શું કહેવાય? f. 1/t ને શું કહેવાય? f કહેવાય. તો સમજ્યા, અહીંયા સર એવું કહી શકે કે આ કોણ છે? તો f એટલે આવૃત્તિ છે. f એટલે શું છે? આવૃત્તિ. એને એકચ્યુઅલમાં કોઈ એવું પણ કહી શકે, જે f એટલે આવૃત્તિ છે એને કોઈ એવું કહી શકે કે આ રેખીય આવૃત્તિ છે અથવા પ્રાકૃતિક આવૃત્તિ છે. રેખીય કરતા છોડ કોઈ એવું કહી શકે કે કઈ આવૃત્તિ છે? પ્રાકૃતિક આવૃત્તિ છે. તો જે રેખીય આવૃત્તિ છે ને તમે કેટલા વડે મલ્ટીપ્લાય કરો સર? 2 પાઈ વડે મલ્ટીપ્લાય કરીએ તો અમને કોણ મળે? અમને મળે સર કોણીય આવૃત્તિ. તો એવું બી બચ્ચા જેવું નાનું સેન્ટેન્સ લખી શકો. કેવું બેટા? બચ્ચા જેવું નાનું સેન્ટેન્સ લખી શકો કે જે આવૃત્તિ છે, કોણ છે? આવૃત્તિ. આ આવૃત્તિ ના 2 પાઈ ગણાને, આવૃત્તિના કેવા 2 પાઈ ગણાને શું કહેવામાં આવે છે? તો કે સર એને કોણીય આવૃત્તિ કહે છે. કોણીય આવૃત્તિ કહે છે. હોપ સો, આશા રાખું છું કે અહીંયા સુધી તમને પર્ટિક્યુલર બધી વસ્તુ વ્યવસ્થિત સમજ પડી હશે. જો અહીંયા સુધી ક્લિયર છો તો હવે અહીંયાથી સર કહી દે છે કે કોણીય આવૃત્તિ માટે એકમ શું બનશે? તો એ જ બચપન વાળો જાણીતો એકમ છે કે સર આનો એકમ એકચ્યુઅલી તો છે કોણીય વેગ જેવું. હા યાર, તો શું ફેર પડે? કોઈ ફેર નહીં પડે. થીટા એટલે શામાં હશે સર? રેડિયનમાં. અને સમય શામાં હશે? સેકન્ડમાં. તો જો તમને આ ખબર પડી ગયેલું હોય તો તમને એ પણ ખબર હશે કે આનું પારિમાણિક સૂત્ર શું તૈયાર થાય. જો તમને કોઈને આનું પારિમાણિક સૂત્ર સમજ પડતું હોય તો બેટા તમે મને જણાવી શકો છો કોમેન્ટની અંદર. ચલો, હા સાહેબ, આ તો બચપન વાળો ખેલ છે, અમને લોકોને આસાનીથી સમજ પડી જશે. તો અહીંયા સરે બી એ જ આસાનીથી હરેક વસ્તુ તમને સમજાવવા પ્રયત્ન કરી છે. હા કે ના? ચલો ચલો, એકવાર જે ભાઈ પારિમાણિક સૂત્ર સમજ પડતું હોય તો તમે જણાવી શકો છો. ચલિએ, તો અહીંયાથી આગળ વધીશું સર. હવે નેક્સ્ટ આપણે શું શીખવાના છે? તો આગળનો જે કન્સેપ્ટ છે તો એમાં આપણે જે કન્ટિન્યુ કરીશું. ચલિએ, તો હવે એમાં વેરી ફર્સ્ટ અત્યાર સુધી આપણે શું સમજ્યા? તો અત્યાર સુધી આપણે જે સમજ્યા છે સરળ આવર્ત ગતિ, એના માટે હવે અહીંયાથી નેક્સ્ટ આપણે નવી વસ્તુઓને સમજવાના છે. તો સરળ આવર્ત ગતિ જે છે એ ટોપિક આપણો શરૂઆત થઈ ગયો. એ ટોપિક આપણો શરૂઆત થઈ ગયો છે. અને એ જે સરળ આવર્ત ગતિનો ટોપિક શરૂઆત થઈ ગયો છે એની અંદર આપણે વિશેષ કરીને અલગ અલગ વસ્તુ, અમુક એવી વસ્તુઓ સમજવાના, અમુક એવી રાશિ સમજવાના કે જે આપણે આની અંદર કાં તો સમીકરણ મેળવશું કાં તેને સમજશું. તો વેરી ફર્સ્ટ આપણે સરળ આવર્ત ગતિમાં સમજવાના છે કે સ્થાનાંતર કોને કહીશું. ઠીક છે? તો પેલું સ્થાનાંતર શું છે? એ સ્થાનાંતર સમજાઈ જાય તો એક નવી વસ્તુ તમને સમજવામાં આવશે. એનું નામ છે, એને બોલાશે કંપ વિસ્તાર. ઇંગ્લિશમાં એને એમ્પ્લિટ્યુડ પણ બોલી શકો છો. ઓકે, શું બોલી શકાશે? એમ્પ્લિટ્યુડ. એ કંપ વિસ્તાર શીખાઈ જાય ફરી પાછું આપણે આગળ વધીશું. એના માટે વેગ સમજીશું અને એના માટે આપણે પ્રવેગ પણ આજે જ સમજવા પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આટલી વસ્તુ એવી છે જે આપણે સરળ આવર્ત ગતિ માટે કન્ટિન્યુ કરવાના છે. હવે અહીંયા સર શું કહે છે? આ બધી વસ્તુઓ તો રહી છે, એમાં આપણી કોઈના નથી, પણ આ વસ્તુઓ માટે જરૂરી છે કે અમુક નાની નાની મેથ્સની વસ્તુઓ એ તમને આવડતી હોય. ઓકે, તો જે જરૂરી મેથ્સની આવશ્યક વસ્તુઓ છે એકવાર સર અહીંયા તમને રિપીટ કરાવી દેશે. ચલિए, તો અહીંયાથી જે રિપીટ કરશું સમજતા જાઓ બેટા. અમુક એવું મેથ્સ કે જે અહીંયાથી આગળ હું તમને સમજાવીશ ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ. ચલિए, તો વેરી ફર્સ્ટ સર શું સમજાવે છે ધ્યાન આપતા જાઓ. અમુક એવી નાની નાની મેથ્સની વસ્તુઓ જેમાં વેરી ફર્સ્ટ તમને બધાને ક્લિયર હોવું જોઈએ કે સર બચપનમાં અમે એવું વાંચેલું છે કે જે સાઇન સ્ક્વેર થીટા છે વત્તા જે કોસ સ્ક્વેર થીટા છે આનો જવાબ 1 થાય. હા કે ના? યસ સર, ઇઝી છે, કોમન છે, અમને સમજ છે. સો ઇટ મીન્સ કે મેં એવું લખી શકું કે જે કોસ સ્ક્વેર થીટા છે ઇટ મીન્સ 1 - સાઇન સ્ક્વેર થીટા થાય. હા સર, કોઈ ના નથી. ઇટ મીન્સ મેં એવું પણ લખી શકું કે જે કોસ થીટા છે આનો મીનિંગ વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર થીટા. हाय राम ये क्या हो गया, मैंने तो सोचा था कि बायोलॉजी ले लूंगा तो मैथ्स कभी नहीं आएगा. પણ યાર તમારી ચોઈસ વખતે મેથ્સ છે ને અંદર છુપા રહેશે બેટા, પોતે અંદર હસ્યા કરતો હતો. કેમ? એ ખુશ થતો હતો કે ભાઈ બાયોલોજીના બચ્ચાને તો એવું છે કે ભાઈ આને મારાથી છુટકારો મળી ગયો. પણ મેથ્સ અંદરથી ખુશ થાય કે जब तक फिजिक्स तेरे साथ रहेगा, जब तक फिजिक्स तेरे साथ रहेगा अपन तेरा साथ कभी नहीं छोड़ेगा. समझ? તો સર કહે છે કે ભાઈ મેથ્સ તમારો સાથ એવી રીતે નથી છોડવાનો, કારણ કે આવશ્યક વસ્તુ છે યાર. કોઈ બી ફિલ્ડમાં આગળ વધ જરૂરી છે યાર. કોમન સેન્સ માટે મેથ્સ જોઈએ યાર. તો આ તો તમને બધાને ખબર હશે, મારી કોઈના નથી. સર બીજી વાતો લખે છે.
આ આવડે છે ત્યાર પછીની બીજી વસ્તુ એ મુજબ છે કે તમને જ્યારે વિકલન સંકલન ભણાવ્યું છે તો ડેફિનેટલી ખબર હશે કે સર ડી ના છેદમાં ડી થીટા. જો મેં સાઇન થીટાના વિકલનની વાત કરું છું તો સર એનો જે જવાબ છે એ કોસ થીટા છે. અને જેને નથી ખબર એકવાર રિપીટ કરી દઉં કે હા સર આવું છે. અને એ રીતે જો મેં લખું છું ડી અપોન ડી થીટા, કોના માટે? તો કે કોસ થીટા માટે. કોના માટે? કોસ થીટા માટે. તેનો જે જવાબ છે એ છે માઇનસ સાઇન થીટા. તો આશા રાખું છું કે જે કોમન વિકલન છે એ બી તમને બધાને ક્લિયર હશે. આના સિવાય થોડું હજુ બીજું એક્સ્ટ્રા મેથ્સ જોઈશે. સર એ બી તમને ક્લિયર કરાવે છે કે સર બીજું એક્સ્ટ્રા મેથ્સ શું છે તો સમજો. સર અહીંયાથી તમને જે બતાવે છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજો. આપણે અહીંયા સમજશું આવર્ત અથવા આપણે સમજશું આવર્તીય વિધેય. સર આવર્તીય વિધેય કોને કહેવાય? તો એને આપણે બહુ શાંતિથી સમજવા પ્રયત્ન કરીએ. કોને આવર્તીય વિધેય કહેવાય? એના માટે તમારે થોડો મારો સાથ સહકાર આપવો પડશે. કારણ કે તમારો સાથ સહકાર જ બેટા અહીંયાથી જરૂરી છે તમને સમજાવવા માટે, હે ને? અધરવાઇઝ તો બેટા પછી કહાની રીતે ચાલશે. તો સમજો સર કહે છે કે આપણે એક આવર્તીય વિધેયને સમજવા પ્રયત્ન કરીએ. માનો અહીંયા સર આ રીતે એક આલેખ બનાવવા પ્રયત્ન કરે છે જેના માટે આ એક અક્ષ છે અને એવી રીતે સમજો કે આ પણ એક શું છે? અક્ષ છે. ઠીક છે, થોડું સમજવા ટ્રાય કરો. ઓકે સર, તમે કીધું તમે તમારી સાથે છો. ખાલી સાથે છે એટલે ખાલી બેટા આ રીતે સાથે નહીં, સમજ. અહીંયા આપણે કંઈક છે આ જે વેલ્યુ છે અહીંયા સુધી કંઈક મેક્સિમમ હશે તો માનો ને 1 કહી દઈએ, અહીંયા 0 કહી દઈએ અને ફરી પાછી કંઈક વેલ્યુ હશે તો આને 1 કહી દઈએ. જે ખૂણો છે એ અલગ અલગ પ્રમાણે બદલાતો હશે તો આ જે જગ્યા છે ને 90 અંશ કહી શકો. ઇન શોર્ટ તમે એને π/2 કહી શકો. આ જગ્યાએ ખૂણો હશે ને તમે પાઈ કહી શકો. 180 આપણે રેડિયનમાં કામ લેવાનું છે. અને 3π/2 કહી શકો અને આ જે જગ્યા છે ને 2π કહી શકો. અને આ જે કમ્પ્લીટલી અત્યારે અહીંયા સર એ ગ્રાફ રિપ્રેઝન્ટ કર્યો છે. આ જ ગ્રાફ ફરી પાછો એકવાર કોપી મને તમારી પાસે બેટા આ રીતે દોરીને મૂકી દે. તો સર અહીંયાથી તમને જે સમજાવે છે બહુ શાંતિથી સમજો. આવર્તીય વિધેયમાં સૌથી પહેલું જે તમને સમજાવું છું એ કોણ છે? તો આવર્તીય વિધેયમાં સૌથી પહેલા આપણે સમજવાના બેટા સાઇન થીટા નથી લખતો, સાઇન ઓમેગા ટી લખું છું. સર કેમ સાઇન ઓમેગા ટી લખો છો? બીકોઝ યુ એન્ડ આઈ ઓલ્સો નો ધેટ વોટ ઇઝ ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી. સો ટી ઇઝ ઇક્વલ ટુ સો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. સમજ પડી? સમજ પડી બેટા? તો થીટા જ્યારે સમય સાથે બદલાય છે, થીટા જ્યારે ખૂણો જ્યારે સમય સાથે બદલાઈ રહેલો છે. સર અચાનક આપણે આ બધામાં ક્યાં જતા રહ્યા? અત્યારે તો આટલું મસ્ત મસ્ત બધું શીખતા હતા બેટા. એની આગળ છે ને હજુ બહુ મસ્ત છે, મજા આવે એવી વસ્તુ છે. પણ એ આગળનો જે મસ્ત મસ્ત ખેલ છે ને એ ખેલ સમજવા માટે આ બધી વસ્તુમાંથી પસાર થવું બહુ આવશ્યક વસ્તુ છે, હે ને? તો આસાન છે, સમજ પડી જશે. ચલો અહીંયાથી સર એક આલેખ પ્લોટ કરવા માંગે છે. આલેખને સમજવા તમે બી ટ્રાય કરો. ચલો તો પહેલું સાઇન માટે આન્સર સમજો બેટા. જ્યારે સાઇન 0 હોય ને, જ્યારે સાઇન 0 હોય તો સાઇન 0 નો આન્સર છે 0. પણ જ્યારે સાઇન 90 થઈ જાય તેનો આન્સર થઈ જાય 1. અને સાઇન જ્યારે બેટા પાઈ થઈ જાય એનો આન્સર પાછો 0. સાઇન 270 એટલે કે 3π/2 એનો આન્સર છે -1. અને સાઇન 360 એનો આન્સર છે પાછો કેટલો? 0. સાહેબ ની ખબર પડી તો બેટા ની ખબર પડી એના માટે બી યાદ કરો. સરે તમને એકવાર એકમ વર્તુળ ભણાવેલું. સરે તમને એકવાર એકમ વર્તુળ ભણાવેલું અને આ જે એકમ વર્તુળ છે એ એકમ વર્તુળના કેસની અંદર તમને મેં કમ્પ્લીટલી ત્યારે યાદ કરાવવા પ્રયત્ન કરેલો. સમજો બેટા સર શું કહે છે? એનું સેન્ટર છે ને આ જોની લાઈન છે. તો સમજો અહીંયા સર કહે છે કે આ કમ્પ્લીટલી એકમ વર્તુળ બી તમને સમજવામાં આવેલું છે. ને આ રીતે જે એકમ વર્તુળ છે એ એકમ વર્તુળની અંદર અહીંયા જે ખૂણો છે એ એકચ્યુઅલી 0 છે. અહીંયા જે ખૂણો છે એને આપણે કહી શકીએ π/2 છે. અહીંયા ખૂણો છે પાઈ છે ને અહીંયા જે ખૂણો છે એ ખૂણો છે 3π/2 અને અહીંયા ફરી પાછો ખૂણો 2π રિપીટ થશે. તો એની અંદર સમજો કે આ જગ્યાએ જે યામ છે એમાં સર x નો યામ 1 અને y નો યામ 0. અહીંયા જે યામ છે એમાં y નો યામ 1 અને x નો યામ 0 છે. ઓકે ને? ચલો સોરી, y નો યામ 1 છે અને x નો યામ 0 છે. અહીંયા x નો યામ -1, y નો યામ 0 અને આ જગ્યાએ તો કે સર 0 -1. તો આમાં જે પહેલું છે એ તમને cos ની વેલ્યુ આપે અને બીજું છે sin ની વેલ્યુ આપે. યાદ કરો, યાદ કરો આ કહાની હતી કે નહીં હતી? તો એ જે કમ્પ્લીટલી કહાની છે એના દ્વારા સર આ બધી વેલ્યુ લખે છે. અને પછી જ્યારે મેં અહીંયા આલેખ પ્લોટ કરું છું તો આલેખ મને આ રીતે મળશે. ઓહો સર નાઈસ. તો શું આ આલેખ આવી રીતે કન્ટિન્યુ હશે? હા સર. તો શું આ આલેખ બી એવું છે કે ચોક્કસ સમયગાળે પોતાની બધી કિંમતોનું પુનરાવર્તન કરે? યસ સર. તો બસ એ છે કે આ વિધેય એટલે શું છે? એક એવી વસ્તુ, એક એવું વિધેય છે બેટા જે ચોક્કસ સમયગાળે પોતાની કિંમતોનું પુનરાવર્તન કરે. તો એને આપણે બોલશું કે આવર્તીય વિધેય છે. અને આવર્તીય વિધેયમાં સૌથી પહેલા જે સરે કીધું એ કોણ છે? સાઇન ઓમેગા ટી છે. અને એ રીતે સમજો સર કહે છે કે આ જ બાબત મેં કોસ માટે સમજાવ. તો કોસ માટે જ્યારે ખૂણો 0 છે ત્યારે વેલ્યુ 1 છે. કોસ માટે સેમ સમજો. આ તમે સમજાવ કોના માટે? સાઇન.
હવે સર કહે છે cos ઓમેગા ટી માટે, તો એના માટે વેલ્યુ કેટલી છે 1 જ્યારે ખૂણો 0 છે, જ્યારે ખૂણો 90 છે cos ની વેલ્યુ કેટલી છે સર 0 થઈ ગઈ. એવી રીતે જ્યારે ખૂણો 180 છે ત્યારે cos ની વેલ્યુ કેટલી છે -1 છે. પછી જ્યારે ખૂણો 3π/2 છે ત્યારે cos ની વેલ્યુ કેટલી થઈ ગઈ સર પાછી 0 થઈ ગઈ અને પછી પાછી વેલ્યુ 1 થઈ ગઈ. ચલિए તો સર હવે તો અહીંયા પ્લોટ કરો ફરી પાછો અહીંયા આલેખ કેવો મળ્યો તો સર આ આલેખ આવી રીતે મળશે. હોપ સો મેથ્સ બી રિવાઇઝ થયો હશે અને આ અહીંયાથી કન્ટિન્યુ હશે. તો અહીંયા બી એવું જ થયું. હા સર સમય સાથે વેલ્યુ પુનરાવર્તિત થાય છે. તો ધ્યાન રાખજો બધાને જે મગજમાં ફીડ કરાવશો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સાઇન નો આલેખ ક્યાંથી ચાલુ થાય સર ઉગમ બિંદુથી ચાલુ થાય અને પછી કન્ટિન્યુ, અને કોસ નો આલેખ ક્યાંથી ચાલુ થાય તો કોસ નો આલેખ સર y અક્ષ પરથી ચાલુ થાય. વન્સ અગેન હે ને સાઇન નો આલેખ ક્યાંથી ચાલુ થાય સર ઉગમ બિંદુ પરથી, અને જે કોસ નો આલેખ ક્યાંથી ચાલુ થાય સર નીચે, મતલબ કે ઉગમ બિંદુથી ક્યાં જશે નીચે જશે, એ રીતે થશે. તો સર અહીંયાથી એ બી વસ્તુ એકવાર રિપીટ કરાવી રહી છે કે સમજ બધા આલેખો જો તમારે એકવાર એકદમ શોર્ટમાં સમજવો હોય તો સર કહે છે સમજ કે જો મારે આલેખ બનાવવો છે, જો મારે શું બનાવવું છે આલેખ બનાવવું છે, તો સમજ આપણે ચારે ચાર આલેખોને એકવાર રિપીટેશન મૂડમાં જોઈ લઈએ કે ભાઈ ખરેખર હવે હશે કેવા યાર. તો અહીંયા આપણે સૌથી પહેલા એક આલેખ બનાવશું, જે આલેખ હશે એકચ્યુઅલી કોના માટે સમજ આ આલેખ સૌથી પહેલા સર ડ્રો કરે છે સાઇન ઓમેગા ટી માટે, કે સમય સાથે ખૂણો બદલાય એ પ્રમાણે. તો સાઇન નો આલેખ ઉગમ બિંદુથી ચાલુ થશે અને કમ્પ્લીટલી આ મુજબ હશે. તો સર કોઈ મને પૂછી લે કે માઇનસ સાઇન નો આલેખ તો એમાં કે ઊંધું થઈ ગયું, દરેક વેલ્યુ ઊંધી થઈ ગઈ. તો એનો મિનિંગ આ આલેખ ચાલુ તો અહીંથી થશે પણ આ રીતે બેટા કમ્પ્લીટ થશે, આને કહેવાય માઇનસ સાઇન નો આલેખ છે. અને એવી રીતે સર કહે છે કે જો આલેખ cos ઓમેગા ટી માટે હશે તો શરૂઆત થશે y અક્ષ ઉપરથી અને આ રીતે આલેખ ચાલશે. ઓકે પણ સમજ એ જ રીતે સર કહે છે જો આલેખ હશે cos ઓમેગા ટી માટે માઇનસ તો આલેખ ઉપરથી આલેખ નીચેથી ચાલુ થશે અને આ રીતે બેટા વેલ્યુ રિપીટ થશે. ઓકે સો તમારા માટે ચારે ચાર આલેખો કેવી રીતે છે એની સમજૂતી બી સર અહીંયા સમજાવેલી છે. એટલે એવું નથી કીધું કે રટ્ટામાર સ્કીમ જસ્ટ એકવાર જોઈ લે અને વાર્તા પૂરી કરી દે, કોઈ રટ્ટામાર સ્કીમ નથી બેટા, આપણે એને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કર્યો છે. ચલીએ હવે અહીંયાથી આપણે આગળ વધ્યા. સર હવે કહાની શું છે તો હવે આપણે અહીંથી કહાની આવ્યા વેરી ફર્સ્ટ કે કોને આપણે સ્થાનાંતર કહેવાનું, તો આપણે પિક્ચરમાં પાછા બેક આવી ગયા. પિક્ચર પહેલા શરૂ થયેલું, એ પિક્ચર શરૂ થઈને પિક્ચરની કહાની આગળ વધી. અચાનક બેટા પિક્ચર અટકી ગયું, કેમ? કારણ કે તમને હવે કહાની પાછળની બતાવી બેટા કે हीरो ने अपनी पिछली जिंदगी में क्या किया था, એ કહાની તમને સમજ પડી ગઈ. હવે મૂવી પાછું કન્ટિન્યુ થયું. સમજ તો સ્થાનાંતર કોને કહેવાય? તો યાર માનો આ રીતે આપણે પદાર્થ હતો એને સ્પ્રિંગ સાથે બાંધેલો હતો, યસ સર. તો જ્યારે એને સ્પ્રિંગ સાથે બાંધેલું તો આ એના માટે શું હતું એનું મૂળ સ્થાન અથવા એવું કહેવાય શકાય સંદર્ભ હતો જ્યાંથી તમે સ્થાનાંતરનું મેઝરમેન્ટ કરો છો. તો માનો મેં પદાર્થને ખેંચ્યો યું પેલે બાજુ, હા સમજ, માન કે પદાર્થને ખેંચ્યો યું પેલે બાજુ, તો પદાર્થને જ્યારે પેલે બાજુ ખેંચેલો છે તો આટલું જે છે મતલબ સમજ એનો સંદર્ભ બિંદુથી એક તરફનું અંતર, અને એવું કહી શકાય કે આ જે અંતર છે કોણ છે સ્થાનાંતર છે. તો જો મેં આ તરફના સ્થાનાંતરને એવું કેમ છું કે આ પોઝિટિવ છે, તો થઈ શકે કે જ્યારે આ પદાર્થ છૂટ્યો હશે તો અંદર બી આવે સર, તો અંદર પણ આવી શકે, તો તેવા સમયે જ્યારે અંદર હશે તો આ તરફ પણ કહેવાય તો સ્થાનાંતર જ છે. અને સ્થાનાંતર મિનિંગ ક્યાંથી અંતર સંદર્ભથી, તો જો પેલે બાજુ કેવું છે પ્લસ તો આ બાજુ સ્થાનાંતર કેવું હશે માઇનસ, હા ને. તો સર એ જ કહે છે કે કોને આપણે શું કહેશું તો કે સર સ્થાનાંતર. તો સ્થાનાંતરનો એકદમ સિમ્પલ ભાષામાં મિનિંગ છે કે જ્યારે કોઈ પદાર્થ સરળ આવત ગતિ કરી રહ્યો છે, જ્યારે કોઈ પદાર્થ સરળ આવત ગતિ કરે છે તો ક્યાંથી નિયત બિંદુથી, કોઈ કહે કે સમતોલન બિંદુ, કોઈ કહે કે સંદર્ભ બિંદુ, તો ત્યાંથી કોઈ પણ ક્ષણે જે પદાર્થનું અંતર હશે તો એ જે અંતર છે એને આપણે એવું કહીશું કે તે સમયે શું છે સ્થાનાંતર. કેમ? કારણ કે હર વખત ચેન્જ થશે, મતલબ કે યું સતત વધે સતત ઘટે સતત અંદર પછી પાછું આ બાજુ બહાર, તો એ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. તો કોઈ પણ ક્ષણે એનું અંતર સંદર્ભથી કેટલું છે એને આપણે કહેશું કે શું છે સ્થાનાંતર છે. ચલિએ સ્થાનાંતર પછી આપણે જે સમજવાના છે એને એકવાર ક્લિયર કરી લઈએ. ઓકે આના પછી એક નાનો શબ્દ સમજશું, એને આપણે બોલશું કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. તો સમજતા જાઓ આપણે કોને કંપ વિસ્તાર કહેવાના છે, એટલે કે કોને આપણે એમ્પ્લિટ્યુડ કહેવાના છે. ઓકે સો કંપ વિસ્તારને આપણે એમ્પ્લિટ્યુડ તો બોલવાના છે પણ ધ્યાન રાખજો એટલે દર્શાવવાના કોના વડે છે કેપિટલ એ વડે દર્શાવવાના છે. તો આ જે એ છે એ એટલે કોણ તો કે કંપ વિસ્તાર. તો આનો મિનિંગ શું તો કે કંપ વિસ્તારનો મિનિંગ એવો થાય કે જ્યારે સ્થાનાંતર થતું છે, પણ સમજો સ્થાનાંતર એટલે શું તો કે સેન્ટરમાં કોણ છે સર સેન્ટરમાં છે સંદર્ભ. તો જ્યારે સેન્ટરમાં સંદર્ભ છે તો એ સંદર્ભથી માનો કે કોઈ એક તરફ મેક્સિમમ આગળ ગયું તો સમજો આ છે એક્સ મેક્સિમમ પોઝિટિવમાં, અહીંયાથી રિટર્ન થઈ જશે. તો એવી રીતે અંદર બી તો ગયું હશે તો આનો મિનિંગ કે એક્સ માઇનસ છે મેક્સિમમ.
એટલે કે મેક્સિમમ જેટલું આ તરફ ગયો એક્સ પોઝિટિવ કીધું, મેક્સિમમ સ્થાનાંતર, એવી રીતે જેટલા એક્સ પેલી બાજુ ગયો એક્સ માઇનસ કીધું, મેક્સિમમ પણ કાં વિરુદ્ધ દિશામાં. તો સમજો કે જે સ્થાનાંતરની આ મહત્તમ કિંમતો છે, સ્થાનાંતરની મહત્તમ કિંમત છે, એ મહત્તમ કિંમતને જ એવું કહેવાય કે શું છે, કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. જ્યારે જ્યારે બી હું કંપ વિસ્તારનો ઉલ્લેખ કરા એનો મિનિંગ, મેઇન મિનિંગ સમજો મહત્તમ કિંમત. એવું નહીં કે ખાલી સ્થાનાંતરની, આ તો અત્યારે ભણતા સ્થાનાંતર છે. કાલે અથવા સમજો નેક્સ્ટ લેક્ચરમાં અથવા નેક્સ્ટ થિયરીમાં આપણે સમજતા છે કે વેગ, તો વેગની પણ જે મેક્સિમમ વેલ્યુ હશે એને શું બોલશું, કંપ વિસ્તાર. પ્રવેગની પણ જે મેક્સિમમ વેલ્યુ હશે શું બોલશું, કંપ વિસ્તાર. તો સમજો આ જે x ની એક મેક્સિમમ વેલ્યુ છે, હને x ની એક મેક્સિમમ વેલ્યુ છે, એને આપણે બોલતા છે કેપિટલ A. તો આ તરફ હોય તો આપણે એને કહીશું કે આ પોઝિટિવ છે, અને આ તરફ હોય તો આને એવું કેવું શું છે કે ભાઈ નેગેટિવ છે. હોપ સો યુ ગેટ ઇટ પરફેક્ટલી. તો સર કોને કંપ વિસ્તાર કહેવાય? સર છે સ્થાનાંતર જ, પણ એ સ્થાનાંતરની જે મેક્સિમમ વેલ્યુ છે ને, મેક્સિમમ વેલ્યુ, એને એવું કહેવાય કે આ કોણ છે, તો કે એને કહેવાય બેટા કે આ કોણ છે, તો કે સાહેબ આ કંપ વિસ્તાર છે. ચલો આગળ વધીએ. સર સ્થાનાંતરનો એકમ અને કંપ વિસ્તારનો એકમ બંને અંતર જ છે, તો હું ટાઈમ પાસ નથી કરતો, એકમ મીટર જ આવે. એસઆઈ એકમ પારિમાણિક સૂત્ર m0l1 t t.0 છે. હવે આગળ વધીએ, આવર્તીય વિધેય શું છે? તો આપણે એ સમજી ગયા કે જે આવર્તીય વિધેય છે એવું વિધેય જે સમય સાથે સતત પોતાની કિંમત બદલશે. જે વિધેય સમય સાથે સતત પોતાની કિંમત બદલશે અને ચોક્કસ સમયગાળે, અને શું થશે તો કે અને સર જે ચોક્કસ સમયગાળો છે એ ચોક્કસ સમયગાળે પોતાની ગતિનો શું કરશે, પુનરાવર્તન કરે. તેને એવું કહી શકાય કે કોણ છે, આવર્તીય વિધેય છે. અને આ જ આવર્તીય વિધેય સતત ને સતત બેટા પોતાનું બદલે છે ને, શું તો કે સર કંઈક વેલ્યુ, તો આનું જ બીજું નામ છે કે આને તમે હાર્મોનિક વિધેય પણ કહી શકો છો. જેને શું બીજું નામ કહી શકાય, હાર્મોનિક. તો જેને હાર્મોનિક વિધેય પણ કહે છે. ચલિए, તો નામમાં ગુંચવાતાની, કોઈ વખત હાર્મોનિક હોય, કોઈ વખત આવર્તી હોય, તો ઇટ્સ ઓકે. હવે એનું ઉદાહરણ સમજો. તો સર એનું ઉદાહરણ આપે છે, માનો એક વિધેય એટલે બેટા એને મેથ્સની ભાષામાં f of x. કોઈ આને આવૃત્તિ નહીં સમજે, બેટા વિધેય એટલે કોઈક એવી વસ્તુ હશે, માન કે સ્થાનાંતર હશે, વેગ હશે, પ્રવેગ હશે. તો કોઈ બી એક વિધેય એટલે કોઈની વેલ્યુ કેવી રીતે છે. તો માનો f of x એટલે કે જે x ઉપર આધારિત છે એવું કંઈક વસ્તુ છે, કે જેનો મિનિંગ સર લખે છે કે a sin omega t. આનો મિનિંગ કે સાઇન તો કે સતત સર સમય સાથે બદલાય, એની વેલ્યુ એ સાથે ગુણાયેલી છે, એ એટલે કોઈ મેક્સિમમ વેલ્યુ હશે. તો આ સતત ને સતત બેટા બદલાયા કરતો હશે, કેમ? કારણ કે સાઇન સતત બદલાય છે, આનો મિનિંગ આવર્તીય વિધેય હશે. તો સમજ સર બીજું બી લખી શકે કે f of x શું લખે છે સર લખે છે b cos omega t. તો આ કેવું છે, તો કે આ બી cos છે, cos બી સતત બદલાયા કરે, તો આની વેલ્યુ બી સતત બદલાયા કરે, તો એ પણ કેવું હશે, એ બી આવર્તીય વિધેય હશે. તો આ જે સર અહીંયા બતાવ્યા છે એ પોતે કેવા છે, એ પોતે આવર્તીય વિધેયો છે વિદ્યાર્થી મિત્રો. કેવા છે? આવર્તીય વિધેય. સિમ્પલ ભાષા મિનિંગ સમજ કે જ્યારે કોઈ સેન્ટર પોઝિશન છે આ રીતે જશે દોલન પામતો પદાર્થ, તો આના જે સ્થાનાંતરના વેલ્યુ છે, સર સ્થાનાંતર એટલે સમજ આનો ખૂણો સતત ને સતત બદલાઈ રહ્યો છે, અને એના કારણે આ બી સતત બદલાઈ રહ્યો છે. તો એ જે છે એ પહેલા આ તરફ વધે પછી ઘટે, પછી આ તરફ વધે પછી આ તરફ ઘટે. તો આ જે છે સતત બદલાયા કરતું મૂલ્ય છે એ આપણને સાઇન અને કોસની હેલ્પથી મળવાનું છે, એને જ આપણે સમજવાના છે ધીમે ધીમે. તો એને કહી શકાય કે આ કયું વિધેય છે વિદ્યાર્થી મિત્રો, આવર્તીય વિધેય છે. ચલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ અગાડી આપણને શું કીધું છે, જે થોડી બે ત્રણ નાની નાની બાબતો છે બેટા એને આપણે સમજવા પ્રયત્ન કરશું. ચલિએ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે આપણે એન્ટર થયા છે, ધ્યાન આપજો બધા. આ જે સમીકરણ છે એ જ સમીકરણ અહીંયાથી તમને આગળ ઘણી બધી વસ્તુઓ સમજાવવા જઈ રહ્યું છે. તો આપણને અહીંયા એવું કીધું છે કે સમયના વિધેય તરીકે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો પહેલા તો સમજવું પડશે સ્થાનાંતર કેવું છે બેટા, પછી આપણે એના આલેખમાં પ્રવેશ કરશો. કાં પ્રવેશ કરશો? આલેખમાં. ચલિએ, તો આને હવે તમને સર સમજાવે છે કે રિયાલિટીમાં આપણે એકચ્યુઅલી આને કેવી રીતે એક્સેપ્ટ કરશો. તો સર કહે છે સમજો, આપણે અહીંયાથી આગળ જે સમજવાના એ શું છે, તો કે એ છે સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન માટે સ્થાનાંતરનું સમીકરણ. કયું સમીકરણ?
સ્થાનાંતરનું સમીકરણ. ચલિए તો એ જે સ્થાનાંતરનું સમીકરણ છે એ કઈ રીતે છે? તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા જે સ્થાનાંતર છે કઈ રીતે થઈ રહ્યું છે તો તમે અને મેં બંને જણા એવું સમજ્યા. સર કહે છે કે આ એક સરફેસ છે, તો કે યસ સર. એ એક સરફેસ ઉપર માનો કે આ રીતે છે, એક કોણ છે તો કે સર એક જળ પદાર્થ છે અથવા એક જળ દિવાલ છે. એ જળ દિવાલની સાથે આપણે શું કર્યું છે તો સમજ ફરી પાછું સર આપણે એક સ્પ્રિંગ મૂકેલી છે અને સ્પ્રિંગ સાથે શું છે તો કે સર એ સ્પ્રિંગ સાથે ફરી પાછું અહીંયા એક બ્લોક છે. ચલિए તો સ્પ્રિંગ સાથે આપણને ખબર છે કે અહીંયા ફરી પાછો કોણ છે બ્લોક છે. તો હવે આ બ્લોક માટે આપણને શું ખબર છે સર આ અનુમધ્યમાન સ્થાન છે. સમજો સર કહે છે કે આ શું છે, આ જે છે એ અનુમધ્યમાન સ્થાન છે અને આપણે કીધું કે આ સંદર્ભ છે અને સંદર્ભનો મીનિંગ કે અત્યારે એનો સ્થાનાંતર 0 છે. કેમ? કારણ કે મેં અહીંયા છું તો મારું સ્થાનાંતર કેટલું સર બિલકુલ નહીં. તો મેં અહીંયા છું તો મારું સ્થાનાંતર બિલકુલ નહીં. સો મારું x = 0 છે. હવે અહીંયાથી થોડું દૂર જશે. સમજ અહીંયાથી થોડું ક્યાં જાય? દૂર જાય. તો એ જ્યારે અહીંયાથી થોડું દૂર ગઈને આગળ વધશે અને માન અહીંયા સુધી જાય છે તો આને આપણે એવું કહી શકીએ કે આ x છે પણ એ કેવું છે મેક્સિમમ છે. અને સેમ એવી રીતે બેટા અંદરની સાઈડે બી આવી શકે જ્યારે પાછું પોતાના વેગને રિવર્સમાં ઉલટાવશે ત્યારે. તો આ x કેવું છે તો કે સર આ બી મેક્સિમમ છે પણ આ કઈ સાઈડ તો કે આ પોઝિટિવ સાઈડ સમજ અને આ કઈ સાઈડ તો કે સમજ આ નેગેટિવ સાઈડ છે. તો મેં અત્યારે કહી શકું કે આનું સ્થાનાંતર કેવું હશે જો મેં એની સમજવાની એક શરૂઆત આપીશ. તો સમજો જો મેં સ્થાનાંતરની સમજવાની શરૂઆત આલેખ દ્વારા લેમ છું તો મેં એવું કહી શકીશ. સમજો તો મેં એવું કહી શકીશ ચલિए તો અહીંયા આપણે કન્ટિન્યુ કરશું કે સર કઈ રીતે. તો માનો સર એમ કહે છે કે અત્યારે આની જે પોઝિશન છે હું એ પોઝિશનમાં એવું કહી દઉં છું કે x 0 છે, અહીંયા કંઈક પોઝિશન છે મેક્સિમમ છે અને અહીંયા છે. હવે જો મેં સમજો સર શું કહે છે આ જગ્યાએ પહેલા હું ખેંચીને લઈ આવું છું. અહીંયા અત્યારે મારા હાથમાં પકડી રાખેલું છે એવું સમજો. હા ને સમજ પડે છે કે ભાઈ ચલ સમજ. અહીંયાથી મેં એને જેવું છોડીશ તો જ્યારે મેં એનું છોડવાનું સ્ટાર્ટ કર્યો જ્યારે સમય t = 0 છે તો અત્યારે અહીંયા સમજ અહીંયા આપણે એકચ્યુઅલી ખૂણો કહી શકીએ અથવા સમય કહી શકીએ. તો અહીંયા આપણે ખૂણા પ્રમાણે લઈએ કે જ્યારે સમય કેવો હશે તો કે સમજ એક કામ કર અને અલગ રીતે સમજ. સમજ અહીંયા સર સમય કહે છે તો જ્યારે સમય t બરાબર કેવો હશે 0 ત્યારે એનું કંઈક સ્થાનાંતર છે હશે અને એનું સ્થાનાંતર ત્યારે મેક્સિમમ હશે. કેમ? તો કે ધીમે ધીમે આ ઘટીને પછી એમ અટકી જશે અટકી જશે. તો જ્યારે અહીંયા યાર સમજ એ જ્યારે સમય t = 0 છે ત્યારે એના માટે જેનું સ્થાનાંતર છે એનું જે સ્થાનાંતર છે મેક્સિમમ છે એટલે કે કેપિટલ A પોઝિટિવ છે. હવે જ્યારે મેં આને છોડી દઈશ શું કરા છોડી દઈશ તો આને જો મેં લીવ કરી દીધું અંદર જશે તો ધીમે ધીમે સ્થાનાંતર ઘટ્યું અને અહીંયા આવશે ફરી પાછું ધીમે ધીમે અંદર જશે અહીંયાથી પાછું આ બાજુ જશે અને પાછું અહીંયા આવશે. તો શું મેં એવું કહી શકું કે કમ્પ્લીટલી આ થવા માટે જે સમય છે એ જે આખો સમય છે એ સમયને મેં એવું કહી શકું કે કેપિટલ T છે. આવર્તકાળ જેટલો સમય છે. કેટલો સમય છે? આવર્તકાળ જેટલો સમય છે. અને એને જો હું ભાગું તો 4 ટુકડા પડ્યા. અહીંયાથી આટલો સમય આ સમય હશે t/4. કેટલો સમય હશે? t/4 સમજો. ત્યાર પછી આટલો સમય હશે t/2 અડધો સમય થઈ ગયો હશે. અહીંયા સુધી જે સમય હશે એને કહી શકું 3t/4 અને અહીંયા આખો આવર્તકાળ આવી ગયો ને કહેવાય t. તો અહીંયા સમય કેટલા ભાગોમાં ડિવાઈડ થયો સર? 4 ભાગોમાં અહીંયા સમય ડિવાઈડ થયો. તો સર કહે છે ટોટલ સમય t છે. માન કે અહીંયા સુધી હું ધારી લઉં કે આ જે છે એને હું સમય t કહી દઉં તો એનો અડધો પોર્શન અહીંયા આવશે t/2 અહીંયા આવશે t/4 સમજ અહીંયા આવશે t/4 અહીંયા કોણ આવશે? અહીંયા આવશે સર t/2 અહીંયા કોણ આવશે એના પછી તો કે સર એના પછી જે આવશે એ હશે 3t/4 અને આવશે t. તો મને અહીંયા ખબર પડી સમજ હું બિંદુઓ જો ચેક કરું છું તો બિંદુઓ ચેક કરતા ખબર પડે કે સર જ્યારે સ્ટાર્ટ થવાનું ત્યારે એકચ્યુઅલમાં એનો સ્થાનાંતર મેક્સિમમ છે અને પછી ખબર પડે કે સર જ્યારે એ અહીંયા આવે તો જ્યારે સમય કેટલો થઈ ગયો ઓ સોરી બેટા અહીંયા આવે તો જ્યારે સમય t/4 છે ત્યારે એનો સ્થાનાંતર 0 છે. તો સમય t/4 એ સ્થાનાંતર કેવું છે 0 છે. પછી તો કે t/2 એ સર ફરી પાછો નેગેટિવ સાઈડ જતો રહેશે તો અહીંયા આ જગ્યાએ કંઈક માઇનસ આવી જશે. પછી પાછો 3t/2 એ સ્થાનાંતર 0 અને પાછો t જ્યારે પતી જાય ત્યારે પાછો પોતાના મૂળ સ્થાન આવી જાય છે. અને દરેક વસ્તુને જો હું સમજવા પ્રયત્ન કરું તો અહીંયા હશે બેટા a માઇનસ હશે. તો એકચ્યુઅલમાં આની ગતિ બેટા ચેક કર આ પ્રમાણેથી એક પર્ટિક્યુલર રીઝન સાથે સમજ બેટા એવું નથી કે બસ મતલબ કે અફાટોક અને લઈ લીધું કઈ બી. તો શું આ પ્રમાણેની ગતિ થઈ કોની? આની હશે. અને શું આ ગતિ કન્ટિન્યુઅસલી રિપીટ થશે તો કે યસ આ ગતિ કન્ટિન્યુઅસલી રિપીટ થશે. તો ચેક કર આ વેલ્યુ તમને કયા પ્રમાણે મળે? સર આ વેલ્યુ અમને આલેખ પરથી ખબર પડી ગયું કે સર આ કોસ પ્રમાણે છે. તો સમજ સર કે અહીંયા જે સ્થાનાંતર છે આ સ્થાનાંતરની વેલ્યુ મારે લખવી છે કોઈ પણ ક્ષણે તો હું કેવી રીતે લખી શકા? તો કોઈ પણ ક્ષણે હું લખી શકીશ. સમજ સર કહે છે કે પહેલું તકે એ સર અહીંયા વિધેયને ફોલો કરે છે કોસ વિધેય છે.
પણ cos સમય સાથે સતત બદલાયા કરે છે તો સર લખી શકે cos ઓમેગા ટી, હે ને? અને અહીંયા ટી અને બેટા અથવા તમે ઓમેગા ટી ના સ્વરૂપમાં પણ સમજી શકતા. તો અહીંયા ખૂણો હતો અને જો અહીંયા ખૂણો હતો તો આપણને ખબર છે કે t/4 ની જગ્યાએ ખૂણો આવે એ π/2 હતો. t/2 ની જગ્યાએ જે ખૂણો આવશે એનો મિનિંગ તમે પાઈ લખી શકો. અહીંયા જે ખૂણો હશે એને 3π/2 લખી શકો અને અહીંયા જે ખૂણો હશે એને 2π લખી શકો. સર એ કેવી રીતે ખબર પડે? તો સર કહે છે કે એ બી આવી રીતે ખબર પડે કે ઓમેગાનો મિનિંગ છે 2π/T અને એમાં જે બી સમય છે એની વેલ્યુ તમારે મૂકી દેવાની તો તમને એનો ખૂણો કેટલો છે મળી જશે. બીકોઝ એટ ધી એન્ડ આપણને વિધેય માટે અંદર ખૂણો જોઈતો હશે. ઓકે, તો x = cos ઓમેગા ટી, પણ cos નો આન્સર તો કાં તો પ્લસ હોય કાં તો માઇનસ હોય, એની વચ્ચે જ હોય. પણ એ વેલ્યુ a ને ચેન્જ કરે છે. કોને ચેન્જ કરે છે? a ને. એટલે કે એકચ્યુઅલી એ વેલ્યુ બધી જે a છે એના સંદર્ભ પ્રમાણે બદલાઈ રહી છે. એટલે કે મેક્સિમમ બી a અને મિનિમમ -a. અને આ બધું પૂરું કરીને મને અહીંયા જે મળી ગયું એ છે વિદ્યાર્થી મિત્ર સ્થાનાંતરનું સમીકરણ. ચલિए સર શું કહે છે? અહીંયા મને જે મળે છે આ જે છે એ શું છે? આ થયું સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું ઇક્વેશન. સર શું અહીંયા cos ના બદલે sin આવી શકે? આવી શકે. એ તો ડિપેન્ડ્સ કરે છે કે ક્યાંથી સ્ટાર્ટ કર્યું. જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ સંદર્ભથી તો sin થી પણ સમજાતા, અહીંયાથી પેલે બાજુ હતા તો બી sin થી સમજાવતા, અહીંયાના બદલે અહીંયાથી સ્ટાર્ટ કરતા તો પણ થતા. સો તે ડિપેન્ડ્સ છે. આ ઇક્વેશન કયું મળવું અથવા કેવું હોવું એ ડિપેન્ડ્સ કરે છે કે તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યો છે. તો સરે તમને જે બુકનું ઇક્વેશન છે એનસીઆરટી જે આપેલો છે એનો એક કેસ સમજાવ્યો કે આ કેસ ક્યારે પોસિબલ છે જ્યારે અહીંયા મેક્સિમમ થી સ્ટાર્ટ થયો છે, મેં છોડ્યું મતલબ કે ખેંચી લીધો અને જેવું છોડા આ સરળ ગતિ ચાલુ, આનું આ સમીકરણ છે. હા કે ના? ચલિए તો આ સ્થાનાંતરનું સમીકરણ કેવી રીતે છે બી આપણે પ્રોપર વેમાં આખું સમજવા ટ્રાય કર્યું. તો એ જે સમીકરણ તમે જોયું આજ સરે કીધું કે x સમય સાથે જે બદલાય છે એનું સમીકરણ છે ઓમેગા ટી. સર આ ફાઈ એટલે શું? તો હવે આખું સમીકરણ સમજો. જો સમજ સર કહે છે કે આ સ્થાનાંતર x છે which is equal to a, આપણી પાસે વિધેય આવી ગયો cos ઓમેગા ટી પ્લસ શું છે ફાઈ. તો આ ફાઈ કેમ છે? તો અહીંયા સમજ આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અહીંયાથી સ્ટાર્ટ કર્યું. હા કે ના? અને સમય કેટલો હતો? તો કે સર સમય 0 છે. તો હર વાર સમય 0 હોય ત્યારે ખૂણો તમે પસંદ કરો એવો નહીં હોઈ શકે, કદાચ અલગ અલગ ખૂણો પણ હોઈ શકે. હા, તો એટલા માટે બેટા ખૂણાના ચેન્જીસ માટે અહીંયા જે ફાઈ છે આને કહેવાય પ્રારંભિક કળા. ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો સર જે કહે છે. ચલો 1 સેકન્ડ અહીંથી બધું કહી દઉં. આ x નો મિનિંગ શું છે? તો સર x નો મિનિંગ આપણે સમજ્યા કે આ સ્થાનાંતર છે. આ a નો મિનિંગ શું છે? તો આપણે સમજ્યા કે સર a એટલે કંપ વિસ્તાર છે. a એટલે કોણ છે? કંપ વિસ્તાર છે. અને એ કંપ વિસ્તાર એટલે અમને ખબર પડે કે સ્થાનાંતર જે બી છે એ સ્થાનાંતરનું કયું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય. ચાલો એ બી આપણે સમજી લીધું. પછી સર આગળ વધે છે cos નો મિનિંગ કે સર આવર્તીય વિધેય છે. શું છે? આવર્તીય વિધેય છે કે જેના લીધે આવર્ત ગતિ થતી છે એવું આપણે સમજી શકીએ. ઓમેગા ટી પ્લસ ફાઈ આ એક આખો ખૂણો છે. ખૂણાને આપણે બોલશું ટી સમયે કડા. સમજો વિદ્યાર્થી મિત્ર, જે ખૂણો છે એને આપણે એવું કહીશું કે આ શું છે? આ ટી સમયે કડા છે. અને અહીંયાથી એક અગાડીનો નવો કેસ કહી શકાય કે જો t બરાબર 0, જો t બરાબર 0 તો 0 આવી ગયા તો બચ્યા કોણ? તો ફાઈ. તેનો મિનિંગ કે જે ફાઈ મળે ને એનો મિનિંગ કે જ્યારે પ્રારંભમાં ચાલુ થયું શું ત્યારે એડવાન્સમાં પહેલેથી કોઈ ખૂણો હતો તો એને એવું કહેવાય કે એ છે પ્રારંભિક કડા. શું છે? પ્રારંભિક કડા કહી શકાય. સર કડા એટલે બેટા ખૂણો કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. સમજ આ જે છે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. તો એવું નથી કે 2π પર અટકી ગયો, એ તો આગળ આગળ ચાલ્યા જ કરશે. તો ખૂણો બી આગળ ચાલ્યા કરશે બેટા. સમજ સર શું કહે છે? π/2 પાઈ 3π/2 2π, તો 2π પછી 3π 4π 5π 6π. ખૂણો સતત ને સતત આગળ વધ્યા કરશે. એનો આપણે એક સંદર્ભ લેતા છે અને આપણે એવી રીતે બોલતા છે કે શું છે? એ ટી સમયે કડા છે બેટા. ટી સમયે શું છે? કડા છે. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટલી સ્થાનાંતરનું જે સમીકરણ છે એને બી એકવાર સમજવા પ્રયત્ન કર્યો છે અને આપણે જે ક્લિયર કરી લીધો કે સર કોને કંપ વિસ્તાર કહેવાય? તો જે સરળ આવર્ત ગતિ કરતા કણનું મહત્તમ સ્થાનાંતરનું મૂલ્ય છે એને આપણે એવું કીધું છે કે કોણ છે? તો કે સર કંપ વિસ્તાર છે. ચલિए તો અહીંયા સુધીની વાતો આપણે ક્લિયર કરી ગયા. સર કોને કડા કીધી? તો સમીકરણમાં જે ઓમેગા ટી પ્લસ ફાઈ છે અને આપણે એવું કીધું કે આ શું છે? કડા છે. અને એમાં જ આપણે પાછું સમજ્યા પ્રારંભિક કડા શું છે. ઓકે, ચલિए આવર્તકાળ અને આવૃત્તિ શું છે? તો કે સર ક્લિયર આવર્તકાળ એટલે ટી છે અને કોણીય આવૃત્તિ એટલે ઓમેગા છે. અહીંયા અમને એક સમીકરણ ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t લખી શકાય અને એનો જ મિનિંગ 2πf પણ લખી શકાય છે. તો આ રીતની ઘણી બધી નાની નાની વસ્તુ આપણે સમજવા પ્રયત્ન કર્યો છે. હવે સર કહે છે કે પ્રારંભિક કળા શૂન્ય હોય તેવા જુદા જુદા આવર્તકાળ અલગ અલગ, પણ પ્રારંભિક કળા કેવી? શૂન્ય. એટલે કે ભાઈ 0 થી ચાલુ થતા હશે. તો જે આલેખ અહીંયાથી ચાલુ થયેલો છે
તો સમજ આ યું ચાલે. તો અહીંયા પતી ગયો, આને કહેવાય એનો આવર્તકાળ. પણ બીજો જે છે સમજ, બીજો જે છે એ બીજો જે ચાલુ થયો એ ચાલુ થયા પછી પૂરો થયો અહીંયા, તેનો મિનિંગ એનો આવર્તકાળ અલગ છે. તો આ છે આનો આવર્તકાળ કેવો છે? ઓછો છે, જે વહેલો પતી ગયો. આ દૂર પત્યો તો આનો આવર્તકાળ કેવો છે? વધુ છે. જસ્ટ ફોર યોર રેફરન્સ કે કોને આવા અલગ અલગ આલેખો જનરેટ કરેલા કહેવાય. બીજું સમજ એક એવી વાતો. ઓકે બેટા ચલી, આ થોડી અલગ વાતો છે. તો જો અહીંયા સુધી તમે ક્લિયર કર્યા છો, જો તમે અહીંયા સુધી ક્લિયર કર્યા છો તો અહીંયાથી સર કહે છે કે આપણે ઓકે બહુ વધારે પડતું બેટા આગળ નથી જોતા. પણ આજે અહીંયા આ લેક્ચરમાં આપણે જે કવર કર્યું છે એની અંદર સર એકવાર રિપીટ કરાવે છે કે મેઇન આજે આપણે લોકોએ શરૂઆત કરી છે કે જે આવર્ત ગતિ શું છે એને સમજ્યા પછી આ સરળ આવર્ત ગતિ શું છે. ઓકે, અને એ સરળ આવર્ત ગતિ બેટા એના માટે આજે કમ્પ્લીટલી આપણે દરેક વસ્તુ સમજવા ટ્રાય કરીને ઇમ્પોર્ટન્ટ જે ઇક્વેશન છે સ્થાનાંતરનું ઇક્વેશન આજે આપણે જોઈ લીધું છે. ઓકે, તો આ જે ઇક્વેશન છે જોઈ લીધા પછી હવે બેટા ચેપ્ટરની અંદર જે વાતો આવવાની છે એ ખરેખર ઘણી સારી બાબતો છે કે જેની અંદર આપણે અલગ અલગ નવા ઇક્વેશન ડિરાઈવ કરવા જવાના છે. તો આશા રાખું છું કે ત્યાં સુધી અહીં સુધીનો જે ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો છે કે જેમાં કમ્પ્લીટ આપણે સરળ આવર્ત ગતિને સમજવા ટ્રાય કર્યો છે, આવર્તીય વિધેય શું છે એ બી જોવા ટ્રાય કર્યો છે. તો એના આધારે નેક્સ્ટ આગળની જે થિયરીઓ છે એને આના પછીનો જે લેક્ચર છે એની અંદર કન્ટિન્યુ કરતા રહેશો. આશા રાખું છું કે દરેક વસ્તુ તમને પ્રોપર સમજ પડી હશે. જે બી તકલીફ છે જણાવી શકશો અને જે બી નવી મેટર તમે કંઈક શીખવા માંગતા હોય એ પણ સરને જણાવી શકો છો. પણ ત્યાં સુધી તમારું જે પણ કંઈક કામ તમને કરવામાં આવ્યું છે એ તમે કમ્પ્લીટલી ક્લિયર કરી રાખશો એવી આશા સાથે. જય હિન્દ.